બંધ આવે છે ફોન પ્રભુજી. हाँ जी कई वांधो नहीं रेकॉर्डिंग स्टार्ट करी छे प्रभु जी। ओके माताजी, गो अहेड। हाँ जी प्रभु जी। हरे कृष्णा स्क्रीन देखाय छे? ના માતાજી સ્ક્રીન નથી આવી. ओके હવે દેખાય છે સ્ક્રીન? હા માતા હા માતાજી દેખાય છે. जी थैंक यू। तो श्री श्री राधा गोविंदना અહીંયા આપણને ખૂબ જ સુંદર દર્શન થઈ રહ્યા છે, તો એમના ચરણમાં વંદન કરીએ। ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રકાશ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે કે આજે જે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી રહ્યા છે આપણે લેવલ 1 ના રૂપમાં ભગવદ ગીતા શીખવા જઈ રહ્યા છે, દિવ્ય જ્ઞાન લેવા જઈ રહ્યા છે। તો આ જે જ્ઞાન છે એ આપણે સારી રીતે સમજી શકાય અને જીવનમાં આત્મસાત કરી શકાય, આવી ભાવના સાથે આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીશું મંગલાચરણની। અને ઘણા લોકો પહેલી વાર જોઈન થઈ રહ્યા છે તો કદાચ એમને આ પ્રાર્થનાઓ નહીં ખબર હોય તો આપણી સાથે સ્ક્રીન ઉપર શેર કરવામાં આવેલી છે, તો ત્યાં તમે બધા મારી સાથે આ પ્રાર્થનાઓમાં પોતપોતાની જગ્યાથી મ્યુટ રહીને જોડાઈ શકો છો। તો બધાને વિનંતી છે કે આ પ્રાર્થનાઓ નથી પણ સમજાતી તો પણ હાથ જોડીને અવશ્ય આપણે વિનંતી કરીશું કે આ જ્ઞાન આપણે સમજી શકાય। તો શરૂઆત કરીએ પ્રાર્થનાઓ સાથે। ઓમ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्ण सगणललिता श्रीविशाखान्वितंश। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णववृंद की जय, शिला प्रभुपाद की जय, ग्रंथ राज श्रीमद् भागवतम भगवत गीता की जय, सद्गुरुदेव की जय, सभी श्रोताओं की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा, वेलकम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कोमल कृष्ण। माताजी कोमल माताजी। हाँ हैंड रेस करे છે ને જી। हरे कृष्ण બધા જ પાર્ટિસિપન્ટ્સનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગલોરના વતીથી જે શરૂઆત કરી રહ્યા છે આજે ભગવદ ગીતા શીખો 18 અધ્યાય 18 અધ્યાયમાં અને લેવલ 1 ની બેચમાં આપણે બધા મળી રહ્યા છે। તો સાથે મળીને શરૂઆત કરીએ એની પહેલા નાનકડું એવું ઓરિએન્ટેશન લઈ લઈએ આપણે કોઈ પણ જ્યારે આપણે ક્લાસ શરૂ કરતા હોય છે તો એના વિશે થોડી માહિતી આપણને ખબર હોય એટલા માટે। તો બધા જ અહીંયા મારી સાથે 84 પાર્ટિસિપન્ટ જોડાયેલા છે, તો બધાને અત્યારે
નામ શીખે, અભિવાદન નહીં કરી શકું, ક્ષમા પ્રાર્થી છું, પરંતુ બધા જ પાર્ટિસિપન્ટનું ખૂબ જ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ. તો શરૂઆત કરી સેશનની અભ્યાસક્રમના પરિચય સાથે. તો આપણે શીખવા જઈ રહ્યા છે ભગવદ્ ગીતા. તો તમને બધાને ખ્યાલ છે ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે ને, જેમ વાત કરી કે એક દિવસમાં એક અધ્યાય એવી રીતના આપણો આ વર્ગ રહેવાનું છે. તો પ્રયત્ન કરીશું કે 1 કલાકમાં આપણે એક અધ્યાય કમ્પ્લીટ કરી લઈએ. થોડાક ચેપ્ટર્સ લેન્ધી હોય છે, સેકન્ડ છે, 18 છે, અને કોઈ જગ્યાએ કોઈ કોન્સેપ્ટ એવા આવે છે તો વાર લાગે, તો આપણે પ્રયત્ન કરીશું. અને એની પાછળ આપણે ક્વેશ્ચન આન્સરનો એક સેશન પણ રહેશે, જ્યાં તમારે ભગવદ્ ગીતાથી રિલેટેડ જે કંઈ પણ પ્રશ્નો હશે, જે કંઈ પણ મૂંઝવણ હશે, ત્યાં તમે પૂછી શકો છો. અધરવાઇઝ વચમાં તમારે કંઈ હોય તો તમે ચેટ બોક્સનો અહીંયા ઓપ્શન છે આપણી પાસે, ત્યાં તમારો પ્રશ્ન મૂકી શકો છો. તો આપણી પાસે આપણે જે ફોલો કરી રહ્યા છે એ છે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, ભગવદ્ ગીતા યથારૂપ, જે શિલા પ્રભુપાદજી દ્વારા રચિત છે. અને આપણા બધાનું સદભાગ્ય કહેવાય કે આપણા બધાની વચ્ચે એ ખૂબ જ સરળ ભાષામાં અવેલેબલ છે. તો આમ તો જવા જઈએ, અહીંયા જો આપણને બધાને ખૂબ સુંદર દર્શન થઈ રહ્યા છે શ્રી રાધા ગોવિંદજીના. તો જે મંદિરથી આપણે કનેક્ટેડ છીએ, જે મંદિરના માધ્યમથી આ વર્ગો આપણા ચાલી રહ્યા છે, આ મંદિર છે કુલ્લાઈ, મેંગ્લોરમાં આવેલું છે. મેંગ્લોર કર્ણાટક, તમને બધાને ખ્યાલ હશે, કર્ણાટક સ્ટેટ છે. તો ત્યાં આવેલું છે. અને શિલા પ્રભુપાદજીના કૃપાથી જે વાત કરી કે આ જે પુસ્તક છે એ શિલા પ્રભુપાદજીની કૃપાથી આપણી સમક્ષ છે. તો એમના આશીષ લઈએ અને શરૂઆત કરીએ. અહીંયા એડ્રેસ પણ આપેલું છે આપણા મંદિરનો. તો જ્યારે પણ તમારું થાય કર્ણાટક બાજુ જવાનું, તો અવશ્ય વિઝિટ કરજો શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ કુલ્લાઈમાં. તો આપણા ટેમ્પલ પ્રેસિડેન્ટ છે હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજી, જે પોતે બીટેક છે ટેમ્પલ પ્રેસિડેન્ટ જે છે, અને આઈઆઈટીએન છે કાનપુરથી. તમને બધાને ખ્યાલ છે કે બધાના બાળકો ભણતા હશે, ખ્યાલ જ હશે તમને બધાને કે આઈઆઈટીમાં એડમિશન માત્ર લેવા માટે કેટલા બધા, તો કહેવાય કે પાપડ વેલવા પડે છે, કેટલું એફર્ટ્સ મૂકતા હોય છે બાળકો, ક્યારથી એની પ્રિપરેશન કરતા હોય છે, દિવસ રાત્રે એક કરી નાખે ત્યારે જઈને માંડ એડમિશન મળી છે. અને આવી રીતે જ્યારે એડમિશન મળી ગયું ઇન્ફોસિસ જેવી મલ્ટીનેશનલ કંપનીમાં, કામે કરી લીધું, અને પછી જ્યારે પોતાનું જીવન એક સમય એવું આવ્યું જ્યારે એમણે ડિસાઈડ કર્યું કે મારું જે જીવન છે એ કૃષ્ણ ભાવનામૃત માટે હું સમર્પિત કરીશ. અને એ સમયથી જ એ લાગી ગયા છે શ્રી રાધા કૃષ્ણની સેવામાં. અને એમની જ કૃપા છે કે જેના લીધે આટલી સરળ ભાષામાં, શિલા પ્રભુપાદજી તો આપ્યું જ છે સરળમાં, એને પણ હજી કહેવાય ને કે હજી આપણે જે જનરેશનમાં છીએ એ જનરેશનમાં આપણે ખૂબ સરળતાથી ભગવદ્ ગીતાને સમજી શકાય. તો આવો પીપીટી આપણી સાથે શેર કરવામાં આવેલી છે, ને એમના માર્ગદર્શન હેઠળ અમે બધા પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે આટલી જ સરળ ભાષામાં તમારા સુધી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પહોંચાડીએ. તો ક્લાસની રૂપરેખા છે કે 1 કલાકનો વર્ગ, એક દિવસમાં એક ચેપ્ટર કમ્પ્લીટ કરીએ, અને ક્વેશ્ચન આન્સર મેં કીધું તેમ ક્લાસની પાછળ. તો જ્યારે આપણે એડમિશન લેતા હોય છે, તમારા બધાના બાળકો ભણતા હશે, તમે બધા પણ ભણ્યા હશો, તો ખ્યાલ છે તમને બધાને કે એક પાઠ્યક્રમ હોય છે, કોઈ એક આપણે કહીએ ને કે સિલેબસ આપણે ફોલો કરતા હોય છે, એક કરિક્યુલમ ફોલો કરતા હોય છે, બુક્સનો આખો સેટ આપણને આપવામાં આવે છે. તો આપણે પણ અહીંયા જ્યારે ભણી રહ્યા છીએ ભગવદ્ ગીતા, તો આપણી પાસે ભગવદ્ ગીતા શિલા પ્રભુપાદજી દ્વારા જે રચિત છે, અવશ્ય પોતાની એક કોપી હોવી જોઈએ. પણ ના હોય તો કોઈ ચિંતાની વાત નથી, તમારી સાથે લિંક શેર કરી દેવામાં આવશે કે જ્યાં તમે ઈ બુક છે, ફ્રી ઈ બુક છે, તમે ડાઉનલોડ કરી શકશો અને તમારા ફોનમાં ગમે ત્યારે ભગવદ્ ગીતા વાંચી શકશો. તો એડમિન કોર્સને વિનંતી કરીશ કે ચેટ બોક્સમાં એની જે લિંક છે, બુક જો તમારે ખરીદવી હોય, પરચેસ કરવી હોય, તો એની પણ લિંક તમારી સાથે શેર કરી દેવામાં આવશે. અને ઈ બુકની જે છે એ પણ અહીંયા જો ફ્રી ઈ બુકની છે, તમે એને સ્ક્રીનશોટ લઈ શકો છો પેજની. હું આગળ વધું છું. તમને ચેટ બોક્સમાં મળી જશે, જેના દ્વારા ઇઝીલી તમે લઈ શકશો. વોટ્સએપ ઉપર તમે બધા કનેક્ટેડ છો, તમે બધાએ રજીસ્ટ્રેશન કર્યું અને પછી તમે ગ્રુપમાં જોડાયા, વોટ્સએપ ગ્રુપમાં, અને ત્યાં તમારી સાથે જ્યારે લિંક શેર કરવામાં આવી, ઝૂમ લિંક, અને અત્યારે આપણે બધા મળી રહ્યા છીએ ઝૂમ લિંકના મારફત, તો ડિજિટલી ક્લાસ થઈ રહ્યા છે આપણા. તો થોડાક ચેલેન્જીસ આવે છે ડિજિટલ ક્લાસ જ્યારે થાય છે એ સમય. તો આપણે શું કરીશું કે પ્રયત્ન કરી કે આપણા લીધે બીજા કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ ના થાય. તો વોટ્સએપના નિયમો છે, બધાની એક પર્સનલ લાઈફ છે, તો કોઈની પણ લાઈફમાં આપણે તકલીફ ના થાય એવી રીતે કોઈને પર્સનલી મેસેજ નહીં મૂકીએ. તમને કાંઈ પણ ડિફિકલ્ટી આવી રહી છે તો ટીચરને અને એડમિન કોર્સ જે છે તમને પોતાનો નંબર શેર કરી દેશે, તો એમની સાથે તમે કોઈ પણ તમારી
પ્રશ્ન છે, કોઈ મૂંઝવણ છે, એમની સાથે તમે પૂછીને પોતાનું સોલ્યુશન છે એ મેળવી શકો છો. જો ધ્યાનમાં આવ્યું કે તમારા લીધે કોઈને પણ કોઈ પણ જાતની કોઈની પ્રાઇવસી તમે ડિસ્ટર્બ કરી અથવા કોઈ પણ જાતની તકલીફ કરી તો અવશ્ય યોગ્ય કાર્યવાહી એના ઉપર લેવામાં આવશે. તો હવે આપણે જોઈએ ટીચર અને એડમિનનો પરિચય. તો એની પાછળ આપણે જૂના પાર્ટિસિપન્ટ્સનો પણ પરિચય લેવાના છે. તો હું વિનંતી કરીશ કે જે કોઈ પણ જૂના પાર્ટિસિપન્ટ્સ અહીંયા જોડાયેલા છે એ હેન્ડ રેઝ કરે, જેના દ્વારા ખબર પડે કોણ અહીંયા આવેલા છે. પોતાનું જરૂર એમને વિનંતી કરીશ કે અનુભવ શેર કરો, જેના દ્વારા અહીંયા જે કોઈ પણ ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે એમને પ્રેરણા મળે. તો આ જ એક હેતુ છે. તો હરે કૃષ્ણ. હું મારું પરિચય પહેલા આપું છું. મારું નામ છે અલ્પા ગોર અને હું છેલ્લા 4 વર્ષથી ઇસ્કોન મેંગો સાથે જોડાયેલી છું અને 3.5 વર્ષ જેવા થઈ ગયા છે કે આ પ્રીચિંગની સેવામાં હું છું. માતાજી તમારો વોઇસ નથી આવતો સરખો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કોઈનું માઇક ચાલુ છે, એ માઇક ઓફ કરો. મને એકો સાઉન્ડ આવી રહ્યું છે, મને મારું જ અવાજ આવી રહ્યું છે. હરે કૃષ્ણ. હવે ક્લિયર છે? હા માતાજી, હવે ક્લિયર છે. હા માતાજી, ક્લિયર છે. ઠીક છે, થેન્ક યુ, ધન્યવાદ. તો હું મારો પરિચય આપી રહી હતી. મારું નામ છે અલ્પા ગોર. ઇસ્કોન મેંગો સાથે હું 4.5 વર્ષ જેવા થઈ ગયા છે. 4.5 વર્ષથી કનેક્ટેડ છું ઓનલાઈન ક્લાસના મારફત, અને હું પોતે જે ટીચિંગની સેવા આપી રહી છું એને પણ 3.5 વર્ષ જેવા થઈ ગયા છે શિલા પ્રભુપાદજીની કૃપાથી. અને તમે બધા જે ભક્તો વૈષ્ણવો અહીંયા આવી રહ્યા છો, તમારા બધાના કૃપા અને સપોર્ટના લીધે. તો વધારે કંઈ ખાસ છે નહીં પરિચયમાં. અને મને મારા પર્સનલ લાઈફમાં જો કહું તો ઘણું બધું છે કે જે ચેન્જીસ મને અનુભવમાં આવ્યા છે, અને મારા અનુભવને હું શેર કરું એના કરતા એવું ઈચ્છું છું કે જે જૂના પાર્ટિસિપન્ટ છે એ પોતાના અનુભવ શેર કરે, કે જેના દ્વારા તમને પોતાને પણ ખબર પડે કે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારવા માત્રથી નાની નાની ટીચિંગ્સ જે છે, અહીંયાથી આપણે દરરોજ એવી ટીચિંગ શીખવાના છીએ પ્રેક્ટિકલી ભગવદ્ ગીતા કેવી રીતે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ થાય. કારણ કે તમે બધાએ પણ ભગવદ્ ગીતા વિશે ઘણું બધું વાંચ્યું હશે, ઘણું બધું સાંભળ્યું હશે, પણ લાઈફમાં પરિવર્તન ત્યારે જ આવશે કે જ્યારે આપણે લાઈફમાં એના ટીચિંગ જે છે, એક પણ વાત જો ભગવદ્ ગીતાની જીવનમાં ઉતરી ગઈ તો જ જીવનમાં પરિવર્તન આવે છે. તો આ જ આધાર છે. જ્યારે આપણે લાઈફમાં ઉતારીશું તો જ એ પરિવર્તન આપણને પણ પોતાને અનુભવ કરવાની વસ્તુ છે. તો અહીંયા મારી સાથે જે એડમિન કોહોસ્ટ છે, હવે એમને વિનંતી કરીશ કે એ પોતાનો જે છે કે પરિચય આપે. હા, મારા વિશે એટલું કહીશું કે તમારા જેમ જ એઝ અ પાર્ટિસિપન્ટ જોઈન થઈ હતી હું. મારા ફ્રેન્ડના મારફત મને લિંક મળી હતી રજિસ્ટ્રેશનની. મેં રજિસ્ટ્રેશન કર્યું હતું પહેલા મારી દીકરીનું, મારી ડોટરનું કર્યું હતું. એણે પહેલા જોઈન કર્યું, પછી મેં મારું કર્યું. અને એ સમય જ્યારે શરૂઆત લોકડાઉનના સમયની આ વાત છે, તો એ સમય હિન્દી ઇંગ્લિશમાં જ ક્લાસીસ હતા. અને પછી જ્યારે રિજનલ લેંગ્વેજીસમાં શરૂ થયા અને ગુજરાતીમાં ફર્સ્ટ બેચ જ્યારે શરૂ થઈ તો ગુજરાતીમાં હું જોડાઈ, અને પછી લેવલ 1 કર્યું, લેવલ 2 કર્યું, અને આપણી પાસે લેવલ 6 જેવા આગળના લેવલ્સ છે. લેવલ 1 કરી લઈએ, પછી લેવલ 2 છે ભગવદ્ ગીતા. અહીંયા આપણે લેવલ 1 માં ઓવરવ્યુની જેમ ભણવાના છે. તો આગળ લેવલ 2 માં એક એક શ્લોક ડિટેલમાં ભણતા હોય છે. એની પાછળ આવે છે લેવલ 3, જ્યાં 3 પુસ્તકો હજી એડ થાય છે, એ ભણીએ છીએ. લેવલ 4 છે જ્યાં આપણે પીપીટી પ્રેઝન્ટેશન એ શીખતા હોય છે કે કેવી રીતે બનાવવાનું, કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું. એની પાછળ આવે છે ભક્તિશાસ્ત્રી લેવલ 5, જ્યાં આપણે 4 પુસ્તકોનું અધ્યયન કરતા હોય છે ડીપમાં, ડિટેલમાં, ઇન્ક્લુડિંગ ભગવદ્ ગીતા. અને એની પાછળ આવે છે ભક્તિ વૈભવ, જે છે લેવલ 6. તો શિલા પ્રભુપાદજીની કૃપાથી, બધા જ શિક્ષા ગુરુઓની કૃપાથી મને જણાવતા આનંદ થાય છે કે ભક્તિ શાસ્ત્રી જે લેવલ 5 છે એ મારું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે હું પોતે પણ એઝ અ સ્ટુડન્ટ છું. તો લેવલ 6 માં ભક્તિ વૈભવ હું શીખી રહી છું, જેમાં આપણે ભાગવતમના જે પ્રથમ 6 સ્કંદ છે એના ઉપરનું અધ્યયન થતું હોય છે. તો હું પણ ઈચ્છું છું કે તમારા માંથી બધા જ જે પાર્ટિસિપન્ટ અહીંયા જોડાઈ રહ્યા છો એ પણ એવી જ રીતે આગળના બધા લેવલ સુધી તમે ડીપમાં શાસ્ત્રો છે, શાસ્ત્રોનું અધ્યયન આપણે કરવું આવશ્યક છે. તો આપણે જાણીશું, આપણે કંઈ શીખીશું તો આપણા લાઈફમાં પરિવર્તન આવશે, અને આપણે પણ આપણા બાળકોને કંઈક એના વિશે સમજાવી શકીશું. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે શાસ્ત્રો આપણા જીવનમાં હોવા જોઈએ. તો હું પણ ઈચ્છું છું કે અહીંયા બધા જ પાર્ટિસિપન્ટ છો તો તમે બધા પણ આગળના લેવલ સુધી આવો. અને આની પાછળ હું આપણી સાથે જે એડમિનની સેવા માટે જોડાયેલા છે એવા પ્રિન્સી ઢોલકિયા માતાજીને વિનંતી કરીશ કે શોર્ટમાં પોતાનો પરિચય આપે.
અને જેમને પણ શક્ય છે જે ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છો, વિનંતી કરીશ કે તમારા કેમેરા અવશ્ય ઓન કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. જી હરે પ્રિન્સી માતાજી. હા. મારું નામ પ્રિન્સી ધોળકિયા છે અને હું છેલ્લા 6 મહિનાથી આ ક્લાસ જોઈન કર્યા છે. મેં પણ આવી રીતના ઓનલાઈન જ ફોર્મ ભર્યું હતું. અત્યારે હું લેવલ 5 માં છું અને અત્યારે અહીંયા કોર્સની સેવા આપું છું. અને મારો અનુભવ એ છે કે ભગવદ્ ગીતા જિંદગીમાં આવે તો આપણને શાંતિનો અનુભવ થાય અને જિંદગી કઈ રીતના જીવવી તેનું આપણને મેન્યુ મળી જાય કે આપણે કંઈક વસ્તુ લાવીએ અને ખબર પડે કે આ કેમ યુઝ કરવું. તો આપણને જિંદગી આવી મળી છે સુંદર, તો આપણે એને સારી રીતે આપણે એને પાર પાડવી પડે, કારણ કે આપણે સારા કામ કરીએ અને સારી રીતે કરીએ તો આપણે જિંદગી સારી જાય. તો મને એ જ છે. માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સુંદર. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રિન્સી માતાજી તમારો અનુભવ શેર કરવા બદલ. હવે વિનંતી કરીશ કોમલાંગી પદ્મા માતાજીને પોતાનો શોર્ટમાં પરિચય આપે. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હું કોમલાંગી પદ્મા દેવીદાસી. હું પણ છેલ્લા 5 વર્ષથી આ જોડેલી છું ઓનલાઈન ક્લાસીસમાં, અને હમણાં ખારઘરમાં મારી દીક્ષા થઈ છે તમારા બધા વૈષ્ણવોના કૃપાથી. તો જ્યારે આમાં આપણે આવીએ છીએ તો કૃષ્ણ ભક્તિમાં, તો આપણું જીવન એટલું બદલાઈ જાય છે. અને જે ભૌતિક વસ્તુઓ હોય છે, એકચ્યુઅલી મારી વાત કરું તો હું જોડાણી તો એક ભૌતિક વસ્તુ મને જોઈએ છે એવી રીતે જોડાણી હતી. અને ઈ મળી અને પછી મારા ફેમિલીમાં બધા જ મને એમ થાય છે કે એનામાં આવ્યા, હું, મારા હસબન્ડ અને હવે પૂરો અમારો પરિવાર એનામાં છે, ભક્તિમાં, કૃષ્ણ ભક્તિમાં. અને આપણે જયારે કૃષ્ણ ભક્તિમાં આવીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણને જીવનમાં શું ફેરફાર થાય છે અને આપણે કેવી રીતે જીવનના જે પ્રશ્નો હોય છે એનો હલ મળી શકે છે. તો આપ બધા જ લેવલ 1 માં 18 દિવસ જોડાયેલા રહેજો. તમને બી જરૂર એક મોટો ભક્તિમય અનુભવ થશે જ અને તમારા જીવનમાં બી પરિવર્તન આવશે. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. નારાયણી સુનંદા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મને કોચ બનાવી એની સેવાનો અવસર મળ્યો, એના માટે હું સેવા શ્રદ્ધાથી જવાબદારી સાથે કરવાની કોશિશ કરીશ. આપ સૌના આશીર્વાદ જોઈએ. હરે કૃષ્ણ. હું 39મી બેચથી જોડાયેલી છું અને જ્યારે હું જોડાય ત્યારે હું પેલા બધાને ભગવાન માનતી હતી કે બધા ભગવાન જ છે, પણ જ્યારે હું આમાં જોડાય પછી મને ખબર પડી કે ભગવાન કૃષ્ણ એક જ ભગવાન છે. બાકી કૃષ્ણ ભગવાને એક જ એમ કીધેલું છે કે હું બધાનો પિતા છું એમ. એટલે જો આપણે અહીંયા બંને રહેશું તો આપણે જાણી શકશું કે કૃષ્ણ ભગવાન કેવી રીતે બધાના પિતા છે. અને આપણે એમાં બનેલા રહેશું તો આપણે હું કોણ છું, એટલે આપણે કોણ છીએ, ભગવાન કોણ છે અને ભગવાન સાથે આપણો કેવો સંબંધ છે એ આપણે જાણી શકશું જો 18 અધ્યાયમાં આમાં બનેલા રહેશું તો. અને મારું નામ નારાયણી સુનંદા માતાજી છે અને મારી હમણાં દીક્ષા થયેલી છે આ ડિસેમ્બરના 11-12 તારીખે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. સુધા પદ્મા હરે માતાજી. કૃષ્ણ માતાજી. હા, નિલેશ ગાંધી પ્રભુજીનો હેન્ડ છે માતાજી. હા, એ તો પાર્ટિસિપન્ટ માટે છે ને, અનુભવ શેર કરવા માટે. આપણે પેલા કોહોસ્ટ નું લઈ લઈએ પછી હરે પાર્ટિસિપન્ટ નું કૃષ્ણ લઈશું. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હું બી તમારી જેમ જ ફેસબુક દ્વારા જ જોડાઈ હતી આ લિંકમાં, અને મારી લાઈફ જર્ની હું તમારી જેમ જિજ્ઞાસુમાં જ કે જાણવા માટે જ આવી હતી. અને જાણતા જાણતા મને એટલો ભક્તિનો રંગ લાગી ગયો છે કે મારી દીક્ષા સુધી હું પહોંચી ગઈ. હમણાં જ 11 ડિસેમ્બરે જ મારી દીક્ષા થઈ. મારું નામ આમ સુરક્ષા પટેલ છે, પણ દીક્ષિત નામ શુદ્ધ પદ્માદેવી છે. હરે કૃષ્ણ માતાજી. બધા હરે જોડાયેલા જ રહેજો. હા, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આરતી માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. દંડવત પ્રણામ. મારું નામ આરતી ભોઈ છે અને હું છેલ્લા 3 વર્ષથી ઇસ્કોન બેંગ્લોર સાથે જોડાયેલી છું અને મારી પણ ઘણી લાઈફ ચેન્જ છે. તો બસ ખાસ એ જ વિનંતી કે છોડીને જવું નહીં, સમજાય ના સમજાય વારંવાર કરજો, પણ બધા જોઈન રહેજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. સુરક્ષા માતાજી, આપણા જે જૂના પાર્ટિસિપન્ટ છે તો 1-2 જણના તમે લઈ લેજો કોણ શેર કરવા તૈયાર છે.
નિલેશ પ્રભુજી હરે કૃષ્ણ. પ્રભુજી. આઈ હરે થિંક અનુભવ કૃષ્ણ શેર માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. અને સૌ અહીંયા જોડાયેલા બધા જ વૈષ્ણવને મારા હરે કૃષ્ણ અને દંડવત પ્રણામ. મારું નામ છે નિલેશ ગાંધી. હું પોતે અત્યારે યુએઈ દુબઈમાંથી બોલું છું અને હું છેલ્લા 1 વર્ષથી આ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલો છું. મેં L1 આ 3જી વખત કરું છું અને આ L1 શરૂ કર્યા પછી મેં L1 L2 L3 જેમ માતાજીએ સમજાવ્યા છે L5 અત્યારે મારું ભક્તિશાસ્ત્રી ચાલી રહ્યું છે. અને મારો જે અનુભવ છે એ ખૂબ જ સરસ છે અનુભવ. બધાને આશ્ચર્ય થતું કે દુબઈ જેવા ગ્લેમરસ લાઈફની અંદર જે આનંદ મળે છે એના કરતા પણ જો અમે જ્યારે આ L1 ની અંદર હું જોડાયો ત્યારે ખબર પડી કે આધ્યાત્મિક જગતનો કેવો આનંદ છે. તો આખું મારા જીવનની અંદર જે પરિવર્તન આવ્યો છે એ હું અહીંયા તમને જણાવવા માંગુ છું. એટલે મારી સૌને વિનંતી છે કે આ L1 ની અંદર તમને સમજ પડે કે ના પડે પણ 18 દિવસ સુધીને કન્ટિન્યુઅસ તમે જોડાયેલા રહેજો, જેથી ખરેખર આપણને તમારા જીવનની અંદર જે અનુભવ થાય છે, જે પરિવર્તન જોવા મળશે એ ચોક્કસ મળશે. તો ખાસ મારી નમ્ર વિનંતી છે કે બધા જ 18 દિવસ જોડાયેલા રહે આ કોર્સની અંદર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. સુરક્ષા માતાજી કોણ છે આપણા જૂના પાર્ટિસિપન્ટ? વિક્રમી પ્રભુજી હરે કૃષ્ણ. જી પ્રભુજી, 1-2 જણા લઈ લઈએ શોર્ટમાં. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ઇંગ્લિશ સ્કૂલ કોલેજિયા કોર્સમાં 2 વર્ષથી છું અને 2 વર્ષથી મને બી આવી જિજ્ઞાસા હતી. ભગવદ્ ગીતા મેં કમસે કમ 2 વાર તો આમ વાંચી હતી, પણ જ્યારે હું ઇસ્કોન બેંગ્લોરથી નથી જોડાયો પણ મને એમાં કઈ ખબર નથી પડતી, વાંચીએ પણ સમજમાં નથી આવતું. જ્યારથી આ અમે કોર્સ 2 વર્ષથી આ 11 કરું છું ત્યારથી મને સમજમાં આવ્યું કે ભગવદ્ ગીતા કેવી રીતના સમજાય. તો તમે જોડાયા રહેજો ને તમારા જે બી શંકા છે બધા તમારા આ કોર્સમાં તમે 18 દિવસ સુધી રહેશો તો તમારા બધી શંકા દૂર થઈ જશે અને તમને ભગવદ્ ગીતામાં શું ઉદ્દેશ છે આપણો એ જાણવા મળશે. હરે કૃષ્ણ. હરે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. જી માતાજી. જ્યોતિ માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જ્યોતિ માતાજી. બીજી લાગે છે માતાજી કદાચ. હરે કૃષ્ણ માતાજી. આપણા રચના માતાજી, રચના ગોયલ માતાજીનો હેન્ડ રાઈઝ હતો વચ્ચે. હા, રચના માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. મેં તમારી પાસે લેવલ 1 બી કરેલું લાસ્ટ ટાઈમ, પછી લેવલ 2 બી જોઈન કર્યું, એ બી કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે લેવલ 3 બી ચાલુ છે મારું, પણ ફરી મને ઇન્ટરેસ્ટ છે તો ફરી લેવલ 1 ચાલુ કર્યું છે મેં. તો મને ખૂબ આનંદ થાય છે કે મેં ક્લાસ ફરી જોઈન કર્યા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. રચના માતાજી પણ આપણી સાથે અબુધાબીથી કનેક્ટેડ છે, જેમ નિલેશ પ્રભુજી પણ હતા. તો દેશ વિદેશથી આપણું આ ખૂબ મોટું ઇન્ટરનેશનલ લેવલનું પ્લેટફોર્મ છે કે બધા જોડાયેલા હોય છે. અને લાસ્ટ જ્યારે L1 હતી આપણી ત્યારે રચના માતાજી જોડાયા હતા અને સાથે મળીને લેવલ 1 કર્યું, લેવલ 2 માં પણ કમ્પ્લીટ કર્યું એમણે કોર્સ, અને જેમ એમણે જણાવ્યું છે કે અત્યારે લેવલ 3 માં પણ છે. તો બધાને વિનંતી છે કે બની રહેજો ક્લાસમાં, આપણે સાથે મળીને આગળની લેવલ સુધી ભણીશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા જ એડમિન કોહોસ્ટ, જૂના પાર્ટિસિપન્ટ્સનું, તમારા બધાનો અનુભવ શેર કરવા બદલ. તો બધાને પ્રેરણા મળી છે. તો ઝૂમ ક્લાસના નિયમો છે, થોડાક આપણે કહેતા હોય છે ને કે આચાર સંહિતા. ઇલેક્શન અત્યારે ચાલુ છે તો એમાં હોય છે ને આચાર સંહિતા, તેમ થોડુંક આપણા ક્લાસ માટે પણ આપણે કરીશું પ્રયત્ન કે આચાર સંહિતા લાગુ આપણા ઉપર થાય એવી રીતે. ઝૂમ ઉપર ક્લાસ છે તો વિડીયો જ્યારે જ્યારે ઓન રાખીએ છીએ આપણે બધા, તો આપણો જેસ્ચર છે, પોસ્ચર છે એ વ્યવસ્થિત હોય. આપણો જે હરે કૃષ્ણ. રિક્વેસ્ટિંગ રેકોર્ડ ધીસ મીટિંગ લોકલી, તો ડિનાય કરું ને પ્રભુજી એને? હરે કૃષ્ણ. યસ માતાજી, ડિનાય કરો. તો આપણે ધ્યાન રાખીશું વિડીયો જ્યારે જ્યારે તમે ઓન રાખી રહ્યા છો એ સમય કે કેવી રીતે આપણે ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે એના વિશે. જ્યારે તમને પ્રશ્ન છે તો તમે અહીંયા ડિજિટલ હેન્ડ તમારી પાસે છે, પડું તો છે જ તમારી પાસે, પણ અહીંયા ડિજિટલ હેન્ડ પણ છે, એ રેઝ કરી શકો છો કોઈ પ્રશ્ન પૂછવા માટે.
વોટ્સએપ ગ્રુપમાં જે ટીચર્સના નંબર હશે, એડમિનના નંબર, તમને જે મેસેજ આવે છે ક્લાસ માટે અહીંયા પણ શેર કરવામાં આવશે. એડમિન કોહોસ્ટ બધાને વિનંતી કરીશ કે તમારું નામ અને ફોન નંબર અહીંયા ચેટ બોક્સમાં શેર કરી દેજો અને બધા પાર્ટિસિપન્ટને વિનંતી કરીશ કે સેવ કરી લેજો અથવા તો એનો સ્ક્રીનશોટ લઈ રાખો. તો સ્વયંસેવક ચેટ સપોર્ટ પણ છે આપણી પાસે, વેબસાઇટ છે, અને કંઈ કામ ના કરે તો આપણા ટેમ્પલ પ્રેસિડેન્ટ પણ રેડી જ હોય છે કે આપણે બધાને માર્ગદર્શન આપે. એના માટે પણ એની જરૂર નહીં પડે. અહીંયા બધા જ જે સ્વયંસેવકો છે એ વોલેન્ટિયર્સ છે, બધા જ ખૂબ સારી રીતે સેવા આપતા હોય છે. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કોલ જ્યારે કરી રહ્યા છો એડમિન કોહોસ્ટને, તમે બધાએ જોયું હશે કે આપણી સાથે મોસ્ટલી માતાજીની ટીમ છે કનેક્ટેડ, ને આ જે બેચ છે મારી 4 PM બેચ, તો આમાં પાર્ટિસિપન્ટ્સ પણ મોસ્ટલી માતાજી જ હોય છે. તો ધ્યાન રાખજો કે ટાઈમિંગનું ખાસ કરીને કોઈ પણ આપણે લેટ નાઇટ તમે મેસેજ ના કરો, ફોન ના કરો. ફોન કરવું હોય તો એકવાર તમે ટાઈમિંગ છે એ અવશ્ય લઈ લેજો કે કયા ટાઈમે એ ફ્રી છે, કારણ કે બધાનું છે કંઈક ને કંઈક ડ્યુટી હોય છે. બધા ઘરમાં તો છે જ બધાની ડ્યુટી, ઘણા લોકો વર્કિંગ પણ છે, બાળકો પણ હોય છે, તો બધું છે તો થોડુંક ધ્યાન રાખવાનું. આ તો અહીંયા બધા સેવા શ્રી શ્રી રાધા ગોવિંદજીની કૃપાથી આ જ્ઞાન મળ્યું છે તો બધા અહીંયા પોતાની કંઈક સેવા આપી શકે એટલા માટે, તમારા બધા વૈષ્ણવોની કંઈ સેવા થાય એટલા માટે જોડાયેલા છે. તો આટલા મોટા લેવલ પર જે મેં અત્યારે તમને કીધું કે ખૂબ ઇન્ટરનેશનલ લેવલનું આ આપણો કોર્સ ચાલી રહ્યું છે, એટલે તમને બધાને જાણીને આનંદ થશે કે લગભગ અત્યાર સુધીમાં આપણે કોર્સ જ્યારેથી ચાલુ થયા છે આપણા લોકડાઉનથી 5-6 વર્ષ થઈ ગયા, તો અત્યાર સુધીમાં લગભગ 12 લાખ જેવા પાર્ટિસિપન્ટ જે છે આ કોર્સનો લાભ લઈ ચૂક્યા છે. ઓનલાઈન ખૂબ મોટું ઓનલાઈન પ્લેટફોર્મ છે ભગવદ્ ગીતા જ્ઞાન લેવા માટેનું, અને આપણે બધા ખૂબ જ સદભાગી કહેવાય કે આપણે એનો એક પાર્ટ બનવા જઈ રહ્યા છે આજે. અને આજે તમને બધાને ખ્યાલ છે કે ખૂબ જ સારું એવું દિવસ છે. કયો દિવસ છે આજે બોલો તો? આપણા મુજબ તો નહીં, પરંતુ આપણે જે કેલેન્ડર ફોલો કરતા હોય છે ઇંગ્લિશ વર્ષનો કેલેન્ડર, પહેલો દિવસ છે આજે, વર્ષનો 2026 નો. પહેલો દિવસ છે. તો હેપી ન્યુ યર છે આજે આપણે એ છે ને. તો બધા આપણે ન્યુ યર લખી રહ્યા છે માતાજી ચેટ બોક્સમાં. યસ, તો આપણે બધા ન્યુ યર ના દિવસે મળી રહ્યા છે, 1 જાન્યુઆરી ના દિવસે મળી રહ્યા છે. અને તમને બધાને ખ્યાલ છે ને કે રિઝોલ્યુશન લેવાના હોય છે, કે અમુક રિઝોલ્યુશન લેતા હોય છે, કે સંકલ્પ લેતા હોય છે કે અમે આ જે કુટેવો છે આ છોડી દઈશું હવે ન્યુ યરમાં પ્રવેશ થતા, અને આ જે છે સારી જે આદતો છે એ અમે જીવનમાં ઉતારીશું. અને આપણા બધા ઉપર કૃપા કહેવાય કે આજના આ દિવસે આપણે એ ભગવદ્ ગીતાના જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. તો આટલા મોટા લેવલ ઉપર જ્યારે ક્લાસીસ ચાલે છે તો ડોનેશનની પણ આવશ્યકતા પડે છે. ઝૂમ ઉપર આપણે જે કનેક્ટેડ છે તો આ પેડ વર્ઝન છે ઝૂમનો, તો એના માટે પણ ડિવોટીઝ જે છે એ સેવા આપી રહ્યા છે, જેના લીધે થતું હોય છે. ને ઘણું બધું હોય છે, તમને બધાને ખ્યાલ છે મંદિર આપણું અત્યારે બન્યું છે નવું. તો જે કોઈને પણ ભાવના હોય કે શ્રી રાધા ગોવિંદની કૃપાથી અમારી પાસે જે છે કે એમની કૃપાથી અમારી પાસે વધારે છે, અમારે ડોનેટ કરવું જોઈએ તો અવશ્ય અમારો સંપર્ક કરજો પણ પહેલા, કારણ કે આટલા મોટા લેવલ ઉપર ક્લાસીસ જ્યારે થતા હોય છે તો કહેવાય ને કે હેકર છે, આપણી ચેનલ પર ઘણી વખત હેક થઈ ગઈ છે તો એનું પણ થોડુંક ભય હોય છે. તો બધાને વિનંતી કરીશું આ ટીચર અને એડમિનનો તમે એડમિન કોહોસ્ટ છે એમનો સંપર્ક કરીને જ ડોનેશન આગળ વધજો, અવશ્ય આવજો આગળ. અને આપણી જે છે ડોનેશનની લિંક તમારી સાથે શેર કરવામાં આવશે. આ સ્પામ વોર્નિંગ છે કે તમને અમારા તરફથી આ મંદિરના તરફથી ક્યારે પણ પર્સનલી ડોનેશન માટે અપ્રોચ કરવામાં આવશે નહીં. તો જ્યારે તમને કોઈ પર્સનલ મેસેજ આવશે રિલેટેડ ટુ ડોનેશન તો અવશ્ય એને અવોઇડ કરજો, અમને એની જાણ કરાવજો. તો ગ્રુપમાં જ તમારી સાથે જે લિંક શેર કરવામાં આવે છે એ જ હોય છે, એનું ધ્યાન વિશેષ રાખજો તમે બધા. અહીંયા તમારી સાથે ઓફિશિયલ વેબસાઇટ શેર કરવામાં આવેલી છે શ્રી રાધા ગોવિંદજીની, યુટ્યુબ ચેનલ છે તો અવશ્ય એને સબસ્ક્રાઇબ કરો, કારણ કે ક્યારેક એવું થાય ને કે મિસ થઈ ગયું કોઈ ચેપ્ટર. અહીંયા તો તમને રોજ લિંક મળી જશે યુટ્યુબની લિંક, પણ આની સાથે સાથે પણ ઘણા બધા વર્ગો આપણા ચાલતા હોય છે તો એનું પણ આપણે લાભ લઈ શકાય, તો એના માટે આવશ્યક છે તો અવશ્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે બધા નહીં ભૂલતા. ફેસબુક પેજ આપણી સાથે શેર કરવામાં આવેલું છે, ડેઈલી ક્વિઝ થવાની છે લેવલ 1 ના ક્લાસમાં, ક્લાસની અંતમાં ક્વિઝ થશે તમારી. તો ઘણા બધા લોકોને તો હવે ડર લાગી ગયો છે, અરે ફરીથી આ ભણવાનું તો અમારું થઈ ગયું, હવે ફરીથી ક્યાં ક્વિઝમાં અમને ફસાવો છો. તો તમને જાણ કરાવી દઉં કે આ ક્વિઝ એટલે કે ખૂબ ઇઝી છે. કેબીસી બધાને ખબર હશે ને, કોણ બનેગા કરોડપતિ. તો જેમ પ્રશ્ન આવે છે નીચે 4 ઓપ્શન, એક સિલેક્ટ કરવાનું છે, લોક કરી દેવાનું છે.
એવી જ રીતે આપણી પાસે પણ 4 ઓપ્શન આવવાના છે. એક ઓપ્શનને લોક કરી દો અને ખૂબ હાર્ડલી 5 થી 7 મિનિટ લાગે છે કે એક દિવસની ક્વિઝ કરતા. તો અવશ્ય રજીસ્ટ્રેશન ક્વિઝની લિંક આવી જશે ગ્રુપમાં, બધું જ તમને મળી જશે વોટ્સએપ ગ્રુપમાં. તો ત્યાં રજીસ્ટ્રેશન કરીને ડેઈલી તમે અધ્યાય વાઇઝ છે એ ક્વિઝ આપી શકશો. અને ધ્યાનપૂર્વક જો ક્લાસીસ સાંભળેલા હશે તો ક્વિઝ તો ખૂબ જ સરળ છે. તો અહીંયા આપણે એક નાનું વાત કરીએ આપણે કે ન્યૂ યરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તો ન્યૂ યરમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે, ન્યૂ યર રિઝોલ્યુશન લેતા હોય છે, તો આપણે પણ એક રિઝોલ્યુશન લઈ રહ્યા છે, અહીંયા એક સંકલ્પ લઈ રહ્યા છે કે ભગવદ્ ગીતાના ક્લાસ આપણે રેગ્યુલર કરીશું એના માટે. તો હું વિનંતી કરીશ પ્રિન્સી માતાજીને. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. જી. જી માતાજી. તો પ્રિન્સી માતાજી બધા જ પાર્ટિસિપન્ટ્સને અહીંયા રિપ્રેઝન્ટ કરશે અને હું સંકલ્પ લઈશ, મારી પાછળ રિપીટ કરશે તમારા બધાના વતી. બધાને વિનંતી છે માઇકને મ્યુટ કરી દો અને પોતપોતાની જગ્યાથી આ સંકલ્પ બોલો. તમે પોતપોતાની જગ્યાએથી તમારા જગ્યાએ જોરથી બોલો પણ મ્યુટ રહીને, કારણ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં તમને ખ્યાલ હશે કે જ્યારે ઘરમાં પણ કોઈ પૂજા કરાવતા હોય છે આપણે, તો એના માટે આપણે સંકલ્પ જલ હાથમાં લઈને જે આવે છે પુરોહિત, તો તમને સંકલ્પ અપાવે છે ને, તો ગંભીરતાપૂર્વક પછી આપણે એ કરતા હોય છે અને એમના અંદર કૃપા પણ ત્યારે મળી જતી હોય છે. તો આપણને પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મળી રહે, ગુરુ પરંપરા આખી છે એની કૃપા મળી રહે એના માટે સંકલ્પ લઈશું. તો હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાની છું. નિયમિત હાજરી આપવાની છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદ હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શિલા પ્રભુપાદના આશીર્વાદ સાથે અને શ્રીલ પ્રભુપાદના આ સંકલ્પ લઈ રહી છું. આ સંકલ્પ લઈ રહી છું. હવે બધા જ પાર્ટિસિપન્ટને વિનંતી કરીશ કે અનમ્યુટ કરીને 3 વખત આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ 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 હરે થેન્ક યુ સો મચ. રામ 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 હરે હરે. થેન્ક યુ સો મચ પ્રિન્સી માતાજી અને બધા જ પાર્ટિસિપન્ટ્સ. માતાજી તમે મ્યુટ થઈ ગયા. હરે કૃષ્ણ માતાજી. હા, તમે મને જ મ્યુટ કરી દીધું લાગે છે. ઓલ પાર્ટિસિપન્ટ કર્યું હશે. હરે કૃષ્ણ. તો પ્રિન્સી માતાજી અને બધા જ પાર્ટિસિપન્ટ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સંકલ્પ લેવા બદલ. તો તમે બધા હવે બંધાઈ ગયા, ટેન્શન લેવાની કોઈ આવશ્યકતા છે નહીં. બંધાઈ ગયા એટલે એવું નહીં કે હવે અમને છુટ્ટી લેવી હોય ક્લાસમાં તો અમે નહીં લઈ શકીએ. ના ના, એવી કોઈ વાત નથી. તમને જ્યારે એવું હોય તમે અવશ્ય છુટ્ટી લઈ શકો છો. યુટ્યુબ લિંક તમારી સાથે શેર કરવામાં આવશે, એ તમે જોઈ શકશો. પણ મેં જેમ કીધું ગંભીરતાપૂર્વક આપણે આનું અધ્યયન કરીએ, કૃપા આપણને મળે એટલા માટે સંકલ્પ લેતા હોય છે. તો ચલો, તમને જો ભગવદ્ ગીતા લેવી હોય, ફીડબેક લેવી હોય તો એની પણ લિંક તમારી સાથે શેર કરી દેવામાં આવશે. અને તમે જ્યારે ક્વિઝ આપી દેશો તો સરસ મજાનું અહીંયા જે આપણને જોવા મળી રહ્યું છે એવું સર્ટિફિકેટ પણ તમને મળવાનું છે. તો અનેક સર્ટિફિકેટ તમારી પાસે અત્યાર સુધીના હશે, ભૌતિક જગતના તો અનેકો હશે. સ્કૂલમાં ભણ્યા હશો, કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હશે, જે વર્ક ફિલ્ડમાં તમે છો એ વર્ક ફિલ્ડમાં હરે કૃષ્ણ ત્યાંના સર્ટિફિકેટ તમારી સાથે હશે તમારી પાસે. પરંતુ અવશ્ય વિનંતી કરીશ કે આ એક આધ્યાત્મિક સર્ટિફિકેટ પણ આપણા બધા પાસે હોય, જે શ્રી શ્રી રાધા ગોવિંદજીની આશીર્વાદ સાથે મળેલું છે. તો ચલો શરૂઆત કરીએ આજના આ ક્લાસની. તો તમને જેમ કીધું છે આ ક્લાસનું રૂપરેખા કેવી રહેશે, તો જેમ મેં તમને કીધું કે આ એક ઓવરવ્યુની જેમ રહેશે. કારણ કે લેવલ 1 છે તો અહીંયા આપણે સમજવાના છે કે ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં શું કહેવામાં આવેલું છે. અને હા, પણ આ લેવલ 1 કર્યા પાછળ તમે ખૂબ સારી રીતે આટલા સક્ષમ તો થઈ જશો કે તમને કોઈ પૂછે કે આ અધ્યાયમાં શું છે, ચલો ચોથા અધ્યાયમાં શું હતું, તો તમે આ સારી રીતે કોઈને સમજાવી શકો, બતાવી શકો, અથવા તો પોતે જાણી શકો. તો એટલા માટે તમે અવશ્ય સારી રીતે સક્ષમ થઈ શકશો. આટલું તો આ હું ગેરંટી અહીંયાથી તમને આપી રહી છું.
બીજો એ કે શ્લોક શીખડાવવાનું આ કોર્સ નથી. આપણી પાસે શ્લોકો શીખડાવવા માટે અલગ ક્લાસીસ થતા હોય છે, એના વિશે તમને માહિતી આપવામાં આવશે. પરંતુ આ વિશેષ જે વર્ગ છે આ શ્લોક માટેનું નથી. અહીંયા આપણે સમજવા, આપણા કોર્સનું નામ જ છે કે ભગવદ્ ગીતાને સમજો 18 અધ્યાય 18 દિવસમાં. આપણે સમજીશું અને જીવનમાં ઉતારીશું. આ જ આનું મુખ્ય ઉદ્દેશ રહે છે. તો જે ભગવદ્ ગીતા ફોલો કરી રહ્યા છે, જેના રચયિતા છે અને જે પરંપરાથી આપણે જોડાયેલા છે, ઇસ્કોન સંસ્થા સાથે જોડાયેલા છે, તો એના સંસ્થાપક આચાર્ય જે છે એ છે શિલા એસી ભક્તિ વેદાંત સ્વામી શિલા પ્રભુપાદજી. તો એમના દર્શન અહીંયા આપણને થઈ રહ્યા છે. એમના દર્શન અને આશીર્વાદ સાથે આગળ વધીએ કોર્સમાં. તો જ્યારે કોઈ પણ વસ્તુ આપણે લેતા હોય છે ને, તમને બધાને ખ્યાલ હશે કે કોઈ પણ વસ્તુ જ્યારે, અત્યારે તો ઓનલાઈન શોપિંગનો ઘણો જમાનો થઈ ગયો છે ને, કંઈક તરત જ ઓનલાઈન આપણે લેતા હોય છે. અત્યારે તો બ્લિંકિટ જેવું પણ આવી ગયું છે કે ચલો તરત જ તમને તો 7 મિનિટમાં જે વસ્તુ છે તમારા ડોર સ્ટેપ ઉપર મળી જાય. તો આવા જમાનામાં જે આપણી પાસે સમય નથી વધારે અને આપણે શું કરતા હોય છે ઓનલાઈન શોપિંગમાં કે રેટિંગ ચેક કરતા હોય છે કે કેટલા રેટ છે, અરે 5 સ્ટારમાંથી કેટલા છે, 4 છે, 4.5 છે કે 5 સ્ટાર છે. તો તમે બધા પણ અહીંયા જ્યારે તમારું આટલું અમૂલ્ય સમય, જ્યારે કિંમતી સમય અહીંયા તમે ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો, આપણા આ વર્ગો તો નિઃશુલ્ક છે, ફ્રી ઓફ કોસ્ટ છે, તદ્દન મફત છે. પરંતુ સમયની ખૂબ કિંમત હોય છે અને આટલું મહત્વનું સમય જ્યારે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તો તમને બધાને ખ્યાલ હોવું જોઈએ કે આ જે ભગવદ્ ગીતા છે એનું શું મહિમા છે. તો અનેક જગ્યાએ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય જોવા મળે છે, પરંતુ અહીંયા જે આપણે એનું મહાત્મ્ય લઈ રહ્યા છે, મહાત્મ્ય શું કામ જરૂરી છે? મહિમા ખબર હોય, અરે રેટિંગ તમને ખબર હોય તો ખબર પડે કે કોઈ સાધારણ વસ્તુ નથી. તો આવી જ રીતે ભગવદ્ ગીતા કોઈ સાધારણ વસ્તુ છે નહીં. આ સમજવા માટે આવશ્યક છે કે મહાત્મ્ય એનું આપણે જાણીએ. આદિગુરુ શંકરાચાર્ય દ્વારા જે વર્ણન કરવામાં આવેલું છે એ આપણે ફટાફટ લઈ લઈએ, પછી ભગવદ્ ગીતાના વર્ગની શરૂઆત કરીએ. ગીતા શાસ્ત્રમિદં પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદમ અવાપ્નોતિ ભય શોકાદિવર્જિત. કે ભગવદ્ ગીતા કેવું છે? તો દૈવી સાહિત્ય છે, કોઈ સાધારણ છે નહીં, દિવ્ય સાહિત્ય છે અને જે ધ્યાનથી વાંચી છે અને તેના નિયમોનું પાલન કરે છે. પરિવર્તન, શ્રવણમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ જ્યાં સુધી જીવનમાં નહીં ઉતારીશું તો એનું જીવનમાં આપણા કોઈ પરિવર્તન દેખાશે નહીં. તો નિયમોનું પાલન કરીએ જ્યારે આપણે, તો શું થાય છે? તો કહે છે કે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય તથા ચિંતા, સતત આપણે સવારે ઉઠીએ ને ત્યારથી રાત્રે સૂતા હોય ત્યાં સુધી આપણે આ બંને વસ્તુમાં ફસાયેલા છે, ભય ચિંતા, ભય ચિંતા. તો આનાથી આપણે મુક્ત થઈ શકીએ. ગીતાધ્યનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ હિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોનો પરિણામ તેના ઉપર અસર કરશે નહીં. આપણે બધા સાથે લઈને ફરી રહ્યા છે. શું લઈને ફરી રહ્યા છે? ગઠરી લઈને ફરી રહ્યા છે. કઈ ગઠરી છે? આપણા પૂર્વજન્મના અનેક જન્મોના કર્મોનું એક બંધન, જે ગઠરી છે એ સાથે લઈને ચાલી રહ્યા છે. તો આ દુષ્કૃત્યોના જે પરિણામો છે એ અસર કરશે નહીં. મલિને મોચનમ પુંસામ જલ સ્નાનમ દિને દિને સકૃત ગીતામૃત સ્નાનમ સંસાર મલનાશનમ. તો આપણે શરીરને સ્વચ્છ કરવા માટે શું કરતા હોય છે? સ્નાન કરતા હોય છે. તો એવી જ રીતે કહી રહ્યા છે કે જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરી લે છે, અત્યારે જ લાસ્ટ યર તમે બધાએ જોયું હશે મહાકુંભ, આખા દેશ વિદેશથી બધા શ્રદ્ધાળુ આવ્યા હતા અને જોરશોરથી એની ઉજવણી કરવામાં આવી. શું કામ? તો બધાને ખ્યાલ છે કે ગંગા નદીની સ્નાન કરીએ આપણે તો શું થાય છે? પવિત્ર આપણે થઈ જતા હોય છે. બધા જ કર્મોનું નાશ થઈ જાય છે. ત્યાં તો ત્રિવેણી સંગમ છે, પ્રયાગરાજ. તો એક વાર ગંગાજળ સ્નાન કરી તો જેટલો મહત્વ થાય છે, તો વિચાર કરો અહીંયા કહી રહ્યા છે કે ભગવદ્ ગીતા રૂપી જો ગંગાજળમાં સ્નાન કરી લઈએ તો એનું શું મહત્વ છે? તો ભૌતિક જીવન એટલે કે આ ભવસાગરમાં જે આપણે બધા ફસાયેલા છીએ, આની મલિનતામાં સતત છીએ, એનાથી સદા માટે મુક્ત થઈ જાય છે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યો શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદિની શ્રુતા. તો ગંગાજળની વાત કરી તો ગંગાજળ જે છે એ ચરણામૃત છે ભગવાનનું. તમને બધાને ખ્યાલ હશે કે વામન અવતારમાં જયારે ભગવાન આવ્યા, બલી મહારાજ પાસેથી માગી લીધું. શું માગી લીધું? 3 ડગલા ભૂમિ આપી દો. અને ત્રીજો ડગલો
એક પહેલું ડગલું જયારે મૂક્યું તો આખી પૃથ્વીને નાપી લીધી. બીજો ડગલો જયારે મૂક્યો તો એમનું જે પગના અંગૂઠા નું સ્પર્શ થયું આધ્યાત્મિક જગતમાં અને ત્યાં એક છેદ થઈ ગયો અને જેમાંથી જલ, જે દિવ્ય જલ છે એ પ્રવાહિત થયું અને એ છે ગંગા નદી. તો એ ભગવાનના ચરણ સ્પર્શ કરીને આવી છે તો ભગવાનનું ચરણામૃત છે. અને બ્રહ્માજી પછી નીચે પોતાના કમંડલમાં એને લઈ લે છે. પછી શિવજી જે છે જયારે ભૌતિક જગતમાં આવવા માટે વિનંતી કરવામાં આવી તો આટલું પ્રવાહ છે ગંગા નદીનો, તો આ દિવ્ય પ્રવાહ જે છે આટલું પ્રવાહ કોણ એને સહન કરી શકશે? તો જયારે જયારે અઘરું કામ આવે ત્યારે શિવજીને યાદ કરવામાં આવે છે. તો શિવજી છે પોતાની જટામાં એને લઈ લે છે ગંગાજીને. અને અહીંયા જે આવી છે આપણી પાસે ગંગા નદી, એ તો માત્ર એક જટા જે છે ને શિવજી પોતાની વાળની એક લટ કહીએ ને આપણે, એક લટ જયારે ખોલે છે ને એમાંથી પ્રવાહિત થઈને આવેલી આ ગંગા નદી છે. તો ત્રણેય લોકમાં ગંગા નદી આમ તો વહી છે, દિવ્ય નદી છે. તો ચરણામૃત છે ભગવાનનો, એનું એટલો જો મહિમા હોઈ શકે તો વિચાર કરો કે ભગવાનના અધરામૃત જે હોય, એટલે કે ભગવદ્ ગીતા તો ભગવાનના શ્રીમુખથી નીકળી છે, તો વિચાર કરો એનો કેટલો મહિમા હશે. તો ભગવાનના મુખથી નીકળી છે. તો કહી રહ્યા છે કે અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી, માત્ર ભગવદ્ ગીતા ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ અને ખંતથી વાંચવી જોઈએ, કારણ કે આ એક પુસ્તક છે એ જ પૂરતું છે કે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા સ્વયં પ્રવચિત છે. ભારતામૃત સર્વસ્વમ વિષ્ણુ વક્રાદ્વિની શ્રુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. તો ગંગા જલ, કોઈનું મૃત્યુ થતું હોય, મૃત્યુશૈયા ઉપર છે, તો આપણે બધા એને ગંગાજલ આપતા હોય છે, તુલસી દલ વાળું ગંગાજલ આપતા હોય છે, કારણ કે મુક્તિ પ્રદાન કરે છે. તો ભગવદ્ ગીતાનું અમૃત, જેમ કીધું કે ભગવાનના મુખમાંથી નીકળેલી છે ભગવદ્ ગીતા, તો આ અમૃત જે પીનારા છે એનો તો વિશે શું કહેવું. તો ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને તે ભગવાન શ્રી કૃષ્ણ મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. અનેક વૈદિક ગ્રંથો છે, વેદો છે, પરંતુ આપણે કલયુગના જીવો છે, આપણી પાસે એટલો સમય ક્યાં છે? ભગવદ્ ગીતાના 700 શ્લોકો પણ કોઈ કહી દે કે વાંચી જાઓ, આપણે કઈ ક્યાં સમય છે અમારી પાસે? એટલા માટે કહી છે કે ભગવદ્ ગીતા જ એક પૂરતું છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થવત્સ સુધી ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. તો જયારે ગાયને દોહવું હોય, ગાયનું દૂધ આપણને જોઈતું હોય તો શું કરવામાં આવે છે કે વાછરડાને એના સમીપ લઈ જવામાં આવે. વાછરડો જયારે એની સમીપ છે પછી શું કરે છે, જે ગ્વાલો છે એ આવે છે અને દૂધ જે છે એ કાઢતું હોય છે ગૌ માતા પાસેથી. તો સેમ વે અહીંયા કહી રહ્યા છે કે આ ગીતાને શું કીધું છે? ગીતોપનિષદ. ઉપનિષદ 108 ઉપનિષદો છે વેદોની પાછળ, તો ગીતાને પણ ઉપનિષદનું સ્થાન આપવામાં આવેલું છે. કહે છે કે આ કેવું છે? તો તમામ ઉપનિષદનો સાર છે અહીંયા ભગવદ્ ગીતામાં. 108 ઉપનિષદો તમે ક્યારે વાંચો અને વાંચી પણ લો તો કેટલી ગેરંટી છે કે તમે સમજી લીધું? કારણ કે બધું સંસ્કૃતમાં છે અને સમજીને એના જે ગોલ છે એને, એનું જે સાર છે એને પકડી લીધું. ખૂબ ઓછી ત્યાં કહેવાય ને કે શક્યતા છે, પરંતુ આ તો સાર છે તો સારને પકડી લો. આ કેવી છે? તો ગાય જેવી છે. તો ગાય જેવી છે તો વાછરડા કોને કહી રહ્યા છે? તો વાછરડો તો અર્જુનજી છે. અચ્છા, તો ગ્વાલા કોણ છે? તો ગ્વાલા તો એક જ છે, પણ બધાના ભગવાન શ્રી કૃષ્ણ. અને પછી જે દૂધ અમૃત જેવું નીકળે છે ભગવદ્ ગીતાના રૂપમાં, તો આના પીનારા જે કોઈ પણ છે, એટલે કે મહાન વૈષ્ણવો, મહાન શુદ્ધ ભક્તો, એ બધા એના દૂધ પીનારા છે, અમૃત સમાન દૂધ પીનારા છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ એકો મંત્ર તસ્ય નામાની યાની કર્મોપી એકમ તસ્ય દેવસ્ય સેવા. તો આજના યુગમાં આટલી ભગદડનું જીવન છે, સમય જ નથી આપણી પાસે. તો આવા યુગમાં લોકો શું ઈચ્છે છે? તો એક શાસ્ત્ર હોવું જોઈએ, એક જ ભગવાન હોવા જોઈએ, એક જ ધર્મ હોવું જોઈએ ને એક જ મંડળ માટે ખૂબ આતુર છે. અને સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. આ કયું છે? તો કહે છે ભગવદ્ ગીતા. સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન, કોણ? તો દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. મંત્ર તો એક જ હોવું જોઈએ ને પ્રાર્થના પણ એક જ હોવી જોઈએ કે ભગવાનના પવિત્ર નામનું જપ કરો. અને મંત્ર કયું? તો ખૂબ સરળ મંત્ર જે ચૈતન્ય મહાપ્રભુ આપણને બધાને આપીને ગયા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો જેમના દ્વારા આ આપણને આપવામાં આવેલી છે ભગવદ્ ગીતા આટલી સરળ ભાષામાં, તો એના જે રચયિતા છે એટલે કે શ્રીલા પ્રભુપાદજી, એમના જીવન વિશે થોડુંક ટૂંકમાં જોવાનો પ્રયત્ન કરીએ. ખૂબ મોટું આમ તો એમનું જે કહેવાય ને કે
જીવન પરિચય છે અને ખૂબ મહત્વનું પણ છે, પણ સમય મર્યાદા છે આપણી પાસે, તો શોર્ટમાં જોઈએ. નાનકડા હતા શિલા પ્રભુપાદજી, તો ત્યારથી જ ભગવાન પ્રત્યે ખૂબ પ્રીતિ. એમના પિતાજી એમને રાધા કૃષ્ણના વિગ્રહ આપ્યા હતા અને શીખડાવ્યું હતું કે કેવી રીતે સેવા કરવી જોઈએ. ગૌર મોહન ડે એમના પિતાજી હતા. અને નાનકડા હતા અને જોયું કે રથને જોયું, જયારે રથયાત્રા ભગવાનની નીકળે છે એના વિશે જયારે જાણ્યું, જયારે રથને જોયું, મોટા રથને, તો એમને પણ ઈચ્છા થઈ કે એમના પિતાજી પાસે ડિમાન્ડ કરી. જો આપણા બાળકો હોય તો તમને બધાને ખ્યાલ છે કે નાના નાના બાળકો છે તો બોયઝ જે હોય તો એમની રુચિ કયા ટોયઝમાં હોય છે કે અરે મને તો રિમોટ કંટ્રોલ વાળી ગાડી મળી જાય, અરે એરોપ્લેન જે રિમોટ થી ઉડાડી છે એ મળી જાય, અથવા તો રોબોટ છે એ મળી જાય. અને નાની નાની દીકરીઓ છે તો એ શું માંગતી હોય છે, તો એમને કિચન સેટ છે, બધા ડોક્ટર સેટ છે એમાં રુચિ હોય, તો બાર્બી ડોલ નો સેટ છે એ મને મળી જાય. તો શિલા પ્રભુપાદજી આટલા જ નાના હતા, 5 વર્ષ જેટલી જ આયુ હતી, પણ શું માંગણી કરી રહ્યા છે, થઈ રહ્યા છે કે મને તો તમે રથ અપાવી દો એમના પિતાજી પાસે. અને એમના પિતાજી પછી પોતે રથ બનાવે છે નાનકડું એવું, અને ખૂબ ખુશ થઈ જાય છે શિલા પ્રભુપાદજી. નાનકડા અભય નામ હતું એમનું. તો અભય ખૂબ ખુશ થઈ જાય છે, એમના મિત્રો બધા આવી જાય છે અને બધા મિત્રો સાથે મળીને રથયાત્રા કાઢી છે. પહેલી રથયાત્રા બાળપણમાં જ કાઢી અને શિલા પ્રભુપાદજીની કૃપાથી આજે વિશ્વનું એવું કોઈ દેશ નથી, એવું કોઈ ભારતનું તો એવું કોઈ સિટી નથી કે જ્યાં રથયાત્રા જગન્નાથજીની ન થતી હોય. જગન્નાથજી ખૂબ કૃપાળુ છે, ભગવાન કૃષ્ણ જ છે એ રૂપમાં, જગન્નાથજીના રૂપમાં ખૂબ જ કૃપાળુ છે. પોતે બહાર નીકળે છે, અરે તમે કલયુગના જીવો છો, તમારી પાસે સમય નથી તો કોઈ વાત નહીં, હું આવીશ તમને મળવા. આ ભાવ સાથે જગન્નાથજી રથ ઉપર વિરાજમાન થઈને મોટી મોટી આંખો સાથે, મોટી મોટી સ્માઇલ સાથે અને આમ હાથ પસારીને બધા જ ભક્તોને હૃદયથી લગાવવા માટે આતુરતાથી બધાની પ્રતીક્ષા જોઈને, અરે કોણ આવ્યું છે મને મળવા, અરે કોણ આવ્યું છે હાજરી આપવા મારી રથયાત્રામાં. તો આવી રીતે જગન્નાથજી આવે છે. શિલા પ્રભુપાદજીની કૃપા કહેવાય. આમ તો જગન્નાથ પુરીમાં થતી હતી પહેલા રથયાત્રા, પરંતુ જેમ કીધું કે અત્યારે તો બધી જગ્યાએ જોવા મળે છે. તો એમની વયના 25મા વર્ષે એક એમની સાથે ઘટના બની કે એમના મિત્રે કીધું કે ચલો એક સંત મહાત્મા આવ્યા છે, એમના દર્શન કરવા જઈએ. તો શિલા પ્રભુપાદજી પહેલા તો મના કરતા હતા કે ના સંતો તો આવ્યા કરે છે, અત્યારે તો બિઝી છું. આપણે પણ નથી કહેતા, કોઈ આપણે કહે કે ચલો ભગવદ ગીતાના ક્લાસ થઈ રહ્યા છે, ચલો ચલો જોઈન કરો, તો આપણે કહે છે ને અરે અત્યારે બિઝી છું, પછી જોઈશ. તો સેમ વે એમને પણ એવું જ કીધું કે હું તો અત્યારે બિઝી છું. એમના મિત્રે કીધું ના આ કોઈ સાધારણ સંત નથી, તો એકવાર ચાલતો ખરો. અને જ્યારે ગયા, મળ્યા, તો એમને પણ થયું કે ના આ તો કોઈ સાધારણ વ્યક્તિ છે નહીં. અને એ પણ કોઈ સાધારણ વ્યક્તિ નહોતા, મહાન ભક્ત, મહાન વૈષ્ણવ હતા. આગળ જઈને જે શિલા પ્રભુપાદજીના ગુરુ બન્યા. અને એ જયારે શિલા પ્રભુપાદજીને પહેલી જ વખત મળ્યા, શિલા પ્રભુપાદજીને જોયું, તો ગુરુ છે, જોઈને જ ઓળખી જાય છે કે શિષ્યમાં તો કોઈ એવી કાબિલિયત હોતી નથી, શિષ્યમાં તો એવી કોઈ લાયકાત નથી કે ગુરુને એ ઓળખે, ગુરુને એ પસંદ કરે, કે ગુરુના ચરણ શરણની એ કહેવાય કે આકાંક્ષા રાખી શકે. પરંતુ આ તો ગુરુનો જ કહેવાય મહિમા છે કે ગુરુ જ શિષ્યને પકડી લે છે. તો એવી જ રીતે આવી જ ઘટના બની ગઈ. અભય નામના બાળકને ઉભો કરી છે, પૂછે છે કે અરે તમારી ઇંગ્લિશ કેટલી સારી છે, તમે શું કામ વિદેશમાં જઈને પ્રચાર નથી કરતા. અને એ સમયની ઘટના છે કે જયારે આપણો દેશ છે એ અંગ્રેજોના તાબામાં હતું, અંગ્રેજોની કહેવાય કે ગુલામીમાં આપણો દેશ એ સમયે હતું. શિલા પ્રભુપાદજીને એવું હતું કે પહેલા દેશ સ્વતંત્ર થઈ જવું જોઈએ ને પછી ભક્તિનો પ્રચાર પ્રસાર થવો જોઈએ. જયારે એમની ગુરુ સાથે મળ્યા, વાતચીત થઈ, એમની વાતો સાંભળી, એને સમજવાનો પ્રયત્ન કર્યો, તો એમને ખબર પડી કે આના કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ભક્તિનો પ્રચાર પ્રસાર બધી જગ્યાએ થઈ જાય. અને આગળ જઈને એમની જ પાસેથી દીક્ષા લીધી શિલા પ્રભુપાદજીએ. અને એમનું નામ હતું એમના ગુરુ મહારાજનું શિલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરજી મહારાજ. ખૂબ એમના તો કહેવાય કે 10,000 થી પણ વધારે શિષ્યો એમણે બનાવેલા હતા, 64 મઠની સ્થાપના કરેલી હતી અને સિંહ ગુરુ તરીકે ઓળખવામાં આવતા હતા. ખૂબ વિદ્વાન હતા. એમની પાસેથી કોઈ પણ માયાવાદી જે છે, ભગવાનમાં જે વિશ્વાસ ન કરે, અથવા નિરાકારવાદી જે હોય છે, એમની પાસે જવામાં પણ ડરતા હતા. એમને જોઈને પોતાની ગલી પણ બદલી નાખતા હતા, કારણ કે આટલા વિદ્વાન હતા અને ભગવાનના મહાન ભક્ત હતા. અને શિલા પ્રભુપાદજી જયારે અહીંયા ખૂબ પ્રયત્ન કર્યો, પેલા ભારતમાં 45 વર્ષ જેવા સમય અહીંયા પ્રયત્ન કર્યો ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા, પણ જયારે ના થયું તેમને એમના ગુરુની વાત યાદ આવી કે ગુરુએ તો આજ્ઞા આપી હતી કે વિદેશ જાઓ. અને લગભગ 69-70 આસપાસની વયમાં નીકળી ગયા વિદેશ યાત્રા માટે. હવે વિદેશમાં જવાનું આદેશ તો આપ્યો, પણ વિદેશમાં પણ જે સૌથી ઇમ્પોર્ટન્ટ એવું દેશ કહેવાય ને કે બધી જ જગ્યાએ જેની કોપી થતી હોય છે, આપણા દેશમાં ખાસ કરીને કેવું છે કે વિદેશીઓને આપણે ખૂબ જલ્દી ઇમિટેટ કરતા હોય છે, કોપી કરતા હોય છે એમને.
અત્યારે પણ તમે જોતા હશો જે કંઈ પણ યોગ તો આપણી પાસે પહેલેથી હતું કે નહીં? મહર્ષિ પતંજલિ તો ક્યારના આવીને ગયા, ક્યારથી યોગ આપીને ગયા હતા. પરંતુ આપણે યોગને માનતા નહોતા, આપણે કઈ યોગ વોગ કરતા નહોતા. પણ એ જ યોગ જ્યારે વિદેશ જઈને બાબા રામદેવજીના કૃપાથી ખૂબ પ્રચાર પ્રસાર થયું અને વિદેશ જઈને યોગા બનીને આવી જાય તો આપણે એને માનતા થઈ જાય. અમે કરીએ છીએ યોગા, અમે રોજ કરીએ છીએ, તો આપણે એવું કહેતા હોય છે. કોઈ પણ પ્રોડક્ટ છે વિદેશીને રો મટીરિયલ ભરીને અહીંયાનું છે, પરંતુ એના ઉપર જ્યાં સુધી વિદેશનું જે કહેવાય કે બ્રાન્ડ નેમ કનેક્ટ થઈને નથી આવતું ત્યાં સુધી આપણે એને માનતા નથી. તો સેમ પ્રોસિજર થી ભક્તિ સાથે અહીંયા ખૂબ પ્રચાર પ્રસાર કરતા તો માનતા નહોતા, પરંતુ જયારે શિલા પ્રભુપાદજી વિદેશ ગયા અને ભક્તિને પણ આમ યુ ટર્ન કરીને લઈ આવ્યા, તો જયારે વિદેશીઓને જોયું ત્યારે અહીંયાના પણ જે લોકો છે એમની પણ આસ્થા જાગી અને એ પણ પછી ભક્તિ કરતા થઈ ગયા. આમ કરતા હતા, પરંતુ જે મુજબ કરવું જોઈએ, જે વૈદિક પરંપરાને ફોલો, આપણું કેવું છે કે બીજાની સંસ્કૃતિને આપણે વધારે ફોલો કરતા હોય છે, એને વધારે માનતા હોય છે. અત્યારે જે દિવસો ચાલી રહ્યા છે, હવે જે ન્યૂ યર ની વાત કરી તો આપણું તો આ કઈ છે નહીં, પરંતુ આપણે તો વિદેશી સંસ્કૃતિમાં વધારે માનતા હોય આપણા બાળકો. તમે વિચાર કરો કે આપણું નવું વર્ષ તો જયારે દિવાળીના બીજા દિવસે જે પડવો આવે છે ત્યારે આપણે કહેતા હોય છે ને કે નવ વર્ષ આપણું, પરંતુ બાળકોને એનું એટલું કઈ મહિમા નહીં હોય, એની એટલી કોઈ એક્સાઇટમેન્ટ નહીં હોય, પરંતુ આ જે નવ વર્ષ છે એની એક્સાઇટમેન્ટ હશે. અરે મારે તો સેલિબ્રેટ કરવું છે, અરે મારે તો કેક કટ કરવું છે, કારણ કે આપણને ખૂબ અટ્રેક્શન છે. ક્રિસમસ થી આપણું કોઈ લેવા દેવા નથી, પરંતુ ક્રિસમસ સેલિબ્રેશનમાં આપણને ખૂબ રુચિ છે, આપણા બાળકોની ખૂબ રુચિ છે. તો એવું થતું હોય છે અને એ સમય પણ હતું. તો એટલા માટે, કારણ કે આની પાછળ સૌથી મોટું કારણ છે કે આપણે આપણી સંસ્કૃતિને નથી જાણતા. જો જાણી જઈશું ને તો એનું મહત્વ ખબર પડશે ને, એટલા માટે જ મહાત્મ્ય જોયું ને આપણે. તો શિલા પ્રભુપાદજી જલદૂત નામના વાહનમાં નીકળી ગયા, ખૂબ પ્રચાર પ્રસાર અમેરિકામાં જઈને કર્યું અને ત્યાંથી ભક્તિને યુ ટર્ન કરીને અહીંયા લઈ આવ્યા અને યુએસએ માં પેલા થોમ્કિન્સન પાર્કમાં જઈને ખૂબ કીર્તન કરતા હતા. શરૂઆતમાં એમને તો ખૂબ ટ્રબલ થયું, ખૂબ ત્રાસ સહન કરવું પડ્યું, પરંતુ ધીમે ધીમે જેમ ભક્તો આવતા ગયા, કીર્તન સાંભળતા ગયા, પ્રસાદ લેતા ગયા શિલા પ્રભુપાદજી દ્વારા અને ભક્તિમાં આવતા ગયા. અને તમે જોઈ શકો છો અહીંયા પિક્ચરમાં જે પણ તમને જોવા મળી રહ્યા છે બધા જ વિદેશી ભક્તો છે જે જીન્સ પહેરતા હતા. તો આજે તમે જોઈ શકો છો આજે પણ આપણને ઘણા બધા વિદેશી ભક્તો તમને જોવા મળશે. વૃંદાવનમાં જો તમે બધી ધામની જગ્યાઓ પર જોવો તો ધોતી કુર્તા પહેરીને એ આપણને જોવા મળે છે. મોટા મોટા તિલક કરે છે, કંઠી માળાઓ પહેરી રહ્યા છે તુલસીજીની. માતાજીઓ છે એ સાડી પહેરી રહ્યા છે, જ્યારે આપણે એમાં રુચિ રહી નથી. આપણે તો મોડર્ન થવું છે. કેવું મોડર્ન થવું છે? પાટેલી જીન્સો પહેરવી છે આપણને તો, અને આવું બધું મોડર્ન થઈને ક્રોપ ટોપ પહેરવા છે, આવું બધું મોડર્ન થઈને ફરવામાં આપણને રુચિ છે. પરંતુ જયારે જોઈ રહ્યા છે સાડી પહેરતા પણ નહોતી આવડતી આવા વિદેશીઓ જયારે સાડી પહેરતા થઈ ગયા તો કોઈ સાધારણ વ્યક્તિ હોય શકે નહીં. તો શિલા પ્રભુપાદજીની કૃપા થઈ, બધા ભક્તિમાં આવ્યા, ભક્તો બન્યા અને આ જે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે મોટા મોટા એવા મહેલો, એ કોઈ મહેલો નથી પણ શ્રી શ્રી રાધા કૃષ્ણના મંદિરો છે. તમને બધાને જાણીને આનંદ થશે કે આ છે પ્રભુપાસ પેલેસ ઓફ ગોલ્ડ, ધ તાજ મહેલ ઓફ અમેરિકા. અમેરિકામાં શ્રી શ્રી રાધા કૃષ્ણ જે મંદિર છે આ છે. અહીંયા 108 મુખ્ય મંદિરોની સ્થાપના એ સમયે શિલા પ્રભુપાદજી કરી હતી. 14 વખત આખા વિશ્વની પરિક્રમા કરી હતી. વિચાર કરો ભક્તિના પ્રચાર પ્રસાર માટે. તો અત્યારે આપણે જોવા જઈએ તો ઇસ્કોનના લગભગ 1000 જેટલા કેન્દ્ર મંદિર પકડીને જોવા મળે છે. અહીંયા ભક્તિ વેદાંત મેનોર બેટફોર્ડ યુકે નું મંદિર જોવા મળી રહ્યું છે આપણને. અને યુક્રેન રશિયામાં તો આટલા બધા ડિવોટીસ છે, તો ત્યાં કોઈ પણ ફેસ્ટિવલ હોય ને તો એ હોલ બુક નથી કરતા. શું કામ? કારણ કે આટલી સંખ્યામાં ભક્તો છે ને કે કોઈ નાના મોટા હોલમાં તો એ માવાશે જ નહીં. તો શું કરવામાં આવે છે? તો મોટા મોટા પંડાલો નાખવામાં આવે છે. અહીંયા આપણને જોવા મળી રહ્યો છે ઉમળકો, જેમ કે ભક્તોનો અને ભક્તિનો ઉમળકો આપણને જોવા મળે છે રશિયા યુક્રેનમાં. તો ઇસ્કોન ફેસ્ટિવલની આ ઝલક છે. ડર્બન સાઉથ આફ્રિકાનું આ મંદિર છે, ખૂબ સુંદર. એટલે તમને બધાને જાણીને ખૂબ આનંદ થશે કે આખા વિશ્વનું ભગવાન શ્રી શ્રી રાધા કૃષ્ણનું સૌથી મોટો જો મંદિર ક્યાં હોય તો એ ભારતમાં છે. અને એમાં પણ માયાપુર, ચૈત્ર મહાપ્રભુની જન્મભૂમિ છે, વેસ્ટ બેંગોલ, ઇન્ડિયા. ને જ્યારે પણ થાય અવશ્ય અહીંયા વિઝિટ કરવાનો પ્રયત્ન કરજો. ખૂબ સુંદર મંદિર છે, TOVP તરીકે પણ ઓળખવામાં આવી છે.
તો અહીંયા મેંગ્લોર મંદિરનો એડ્રેસ પણ છે અને દર્શન થઈ રહ્યા છે આપણને હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજીના, જે આપણા ટેમ્પલ પ્રેસિડેન્ટ છે. તો નીચે જે ફોટોમાં જોઈ રહ્યા છે આપણે એ પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી છે, જેમની કહેવાય ને કે જેમના માર્ગદર્શન હેઠળ આપણે આ ક્લાસીસથી કનેક્ટેડ છીએ અને આ જ્ઞાન આપણે લઈ રહ્યા છીએ. અને એના ઉપર જે વચમાં ફોટો આપણને જોવા મળી રહ્યો છે એ છે પરમ પૂજ્ય જય પતાકા સ્વામીજી મહારાજ. તો જે ગુરુ મહારાજ છે હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજીના, અને એમના ગુરુ કોણ હતા? તો એમના ગુરુ હતા શિલા પ્રભુપાદજી. તો અહીંયા આખી એક પરંપરા આપણને જોવા મળી રહી છે. શિલા પ્રભુપાદજી ના ગુરુ પરમ પૂજ્ય જય પતાકા સ્વામીજી મહારાજ, એમના શિષ્ય અને એમના જે શિષ્ય છે એ છે નામાનિષ્ઠ પ્રભુજી. અને હવે આપણે બધા એમના માર્ગદર્શન હેઠળ આ જ્ઞાન લઈ રહ્યા છીએ. તો ભગવદ ગીતાનો એક અર્થ અહીંયા આપેલું છે કે ભગવત એટલે ભગવાન દ્વારા, અને ગીતા એટલે કે ગીત રૂપમાં ગાઈને જે કહેવામાં આવી છે. તો નવા વર્ષની શરૂઆત ઘણા બધા લોકો છે એ કરતા હોય છે. કેવી રીતે? તો તમે બધા જોતા હશો ને, ડ્રિંક કરતા હોય છે નશામાં. તો શિલા પ્રભુપાદજી જે નશો આપ્યો વિદેશીઓને, એ જ નશો આજે આપણે પણ લેવા જઈ રહ્યા છે, હરિનામનો. તો ખૂબ ઉચ્ચ કક્ષાનો જે નશો છે એ જ્યારે મળી જાય ને, રામ નામનું શ્યામ નામનું નશો જે કોઈ કરી લે તો એને હવે સાદો જે આ નશો છે એ કોઈ એમાં રુચિ રહેતી નથી. તો સેમ વે અહીંયા આપણે ભગવદ ગીતાનું જે જ્ઞાન લેવા વાત કરી રહ્યા હતા કે નવ વર્ષની શરૂઆત કરતા હોય છે આ બધું ડ્રિંક લઈને, ગીતો ગાઈને, ડિસ્કો પબ ક્લબ આ બધી જગ્યાએ જઈને ખૂબ ડિસ્કો ફિસ્કો કરીને કરતા હોય છે. પણ આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે બધા ગીતથી શરૂઆત આપણે પણ કરી રહ્યા છીએ, પરંતુ કયા ગીતથી? કે જે ભગવાન દ્વારા સ્વયં પ્રવચિત છે એવા ગીત સાથે. આ એક એનું લિટરલ મિનિંગ આપેલું છે શબ્દશઃ. તો તમને બધાને શું લાગે છે ભગવદ ગીતાનું અર્થ? તમે ચેટ બોક્સમાં અહીંયા લખો, હું તમારા બધાના આન્સર વાંચવાની છું. તો લખી લો, કારણ કે અનમ્યુટ કરવાનો હવે સમય એટલું જ નથી આપણી પાસે. તો આપણને કેવું છે કે આપણે ભગવાનને કહેતો છે, એ ભગવાન મારા ઉપર કૃપા કરો, તમને કાંઈક તો માર્ગદર્શન આપો, અરે કાંઈક તો રસ્તો બતાવો, અરે મારી સાથે વાત કરો, ઓ લોર્ડ પ્લીઝ ટોક ટુ મી. તો ભગવાન કહે છે, અરે આ લે, આપ્યું તો છે તને. શું આપ્યું છે? અરે એક પ્રેમ પત્ર આપ્યું છે તને. આ લવ લેટર છે ભગવદ ગીતા જે છે એ પ્રેમ પત્ર આપ્યું તો છે, તું તો ખોલતો જ નથી એને. આપણી બધા પાસે ભગવદ ગીતા છે, પણ શું કરીએ? ભગવદ ગીતા છે, હા છે, તો શું કરો છો એની? પૂજા કરો છો? હા, રોજ પૂજા કરીએ. સરસ મજાના લાલ કપડામાં વીટેલી છે, કંકુ છાંટીએ, એના પર ચોખા છાંટીએ છે, ટીન 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 ઘંટડીએ વગાડીએ છે, અગરબત્તી દીવો બધું બતાવીએ છે, અરે સરસ મજાની રોજ પૂજા કરીએ છે. ભગવદ ગીતાની પૂજા આ નથી. ભગવદ ગીતાની પૂજા કઈ છે? એને ખોલો, એને વાંચો, જીવનમાં ઉતારો. આ છે ભગવદ ગીતાની વાસ્તવિક પૂજા. જ્યારે કોઈ વસ્તુ આપણે પરચેસ કરવા જઈએ, ખરીદી કરવા જઈએ, એની સાથે આપણને મળે છે એક મેન્યુઅલ કે વાંચો કેવી રીતે, હાઉ ટુ યુઝ, વોટ થિંગ્સ શુડ બી અવોઇડેડ, કઈ વસ્તુ તમારે ટાળવી જોઈએ, કઈ વસ્તુ ડૂઝ ડોન્ટ્સ કઈ કરવી જોઈએ. તો ટોય કાર પણ લઈ લઈએ, કોઈ પણ ગેજેટ લઈ લો, વોશિંગ મશીન છે, મિક્સર છે, કિચનનું કોઈ પણ તમે અથવા ઘરનું કોઈ પણ ઉપકરણ લઈ લો ઇલેક્ટ્રિક, તો બધાની સાથે એક મેન્યુઅલ આવે છે. તમને બધાને શું લાગે છે કે આટલું દુર્લભ જ્યારે આ માનવ દેહ મળ્યું છે, તો આની સાથે કોઈ મેન્યુઅલ આપવામાં આવેલું નહીં હોય? તુલસીદાસજી પોતે કહે છે કે નહીં, બડે ભાગમાં નુશતન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. તો આવો દુર્લભ માનવ દેહ જ્યારે મળ્યું છે, તો આની સાથે કોઈ મેન્યુઅલ નહીં હોય? અરે મેન્યુઅલ છે તો ખરો. તો ભગવદ ગીતા ભાગ છે મહાકાવ્ય મહાભારતનો, જેના રચયિતા છે શિલા વેદ વ્યાસજી, જેમને વેદોને 4 ભાગમાં વિભક્ત કર્યો અને મહાકાવ્ય મહાભારતની પણ રચના કરી. અને એનો જ એક ભીષ્મ પર્વ કરીને એક પાર્ટ છે, અને એનો જ એક નાનકડું એવું ભાગ છે ભગવદ ગીતા. 700 શ્લોકોમાં જે વિભાજિત આપણે જોઈ શકીએ છીએ. અને શું છે વાસ્તવમાં? તો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજીના વચ્ચેનું આ એક સંવાદ છે, કોન્વર્સેશન. અહીંયા આપણે જોતા હોય છે ગુરુની ગુણવત્તા. ગુરુ કેવા હોવા જોઈએ? ભગવાન કૃષ્ણના રૂપમાં ગુરુની ગુણવત્તા જોવાના છે. આ જ ભગવદ ગીતા શું કામ લીધી આ કોર્સ માટે? તો તમે બધા ફોનથી કનેક્ટેડ છો, રાઈટ? આપણે બધા જે ક્લાસથી કનેક્ટેડ છે આ ફોન દ્વારા છે. તો ફોન આપણું, તમને બધાને ખબર છે કે લો બેટરી થઈ જાય તો આપણે શું કરીએ છીએ? એને પ્લગ ઇન કરીએ, ચાર્જિંગ પિનથી એને પ્લગ ઇન કરીએ અને સ્વિચ ઓન કરી દઈએ. એક વખત એવું થયું કે ચાર્જિંગમાં ફોન લગાવી દીધું મેં,
ગઈકાલની જ વાત છે. અને અડધા કલાકની આસપાસ રહીને હું આવી તો મને થયું ચલો હવે અત્યાર સુધી તો હવે ફાસ્ટ ચાર્જિંગ છે મારું ચાર્જર, તો ચલો ફટાફટ કેટલું બધું તો ચાર્જિંગ થઈ ગયું હશે. પણ મેં જોયું તો જોઈને તમને બધાને આશ્ચર્ય થશે કે જેટલી પહેલા હતી એટલી જ બેટરી છે, 20% હતી તો 20% જ છે. તો મને નવાઈ લાગી કે આ શું થઈ ગયું. તો જોયું તો બટન સ્વિચ ઓન જ કર્યું નહોતું. તો સ્વિચ ઓન કરીએ લાઈવ કનેક્શન થી જયારે કનેક્ટેડ છે તો એનું વર્ક કરે છે, રાઈટ. તો સેમ વે જ્યાં સુધી લાઈવ એટલે કે ગુરુ શિષ્ય પરંપરા જે લાઈવ છે, જીવંત છે, એક પછી એક આ જ્ઞાનનો પ્રવાહ ચાલી રહ્યો છે, તો ત્યાંથી જયારે આપણે જ્ઞાન લઈએ તો એ જ્ઞાન કોઈ કામનું હોય છે, તો એ જ્ઞાન પણ જીવંત હોય છે, ને તો એ જ્ઞાન આપણા પણ જીવનમાં કંઈક પરિવર્તન કરાવી શકે છે. ખૂબ મહત્વનું છે ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન લેવું. વિશાળ પુસ્તક છે, આમ જોવા જઈએ ભગવદ્ ગીતા ડીપ નોલેજ છે, અહીંયા દિવ્ય જ્ઞાન છે. આમ ભણવા જઈએ વ્યવસ્થિત રીતે તો 1 વર્ષ 1 થી 1.5 વર્ષ જેવું સમય પણ ભક્તિશાસ્ત્રીમાં 1.5 વર્ષ આપણે ભણતા હોય છે, સમય લાગે છે. પરંતુ આપણે જોયું કે ઓવરવ્યુના જે અહીંયા લઈશું, પરંતુ તમે બધા નાની નાની ટીચિંગ ભગવદ્ ગીતાની લાઈફમાં ઉતારવા માટે અવશ્ય સક્ષમ થઈ જશો. તો વૃક્ષ આખું કેરીના ફળથી ભરેલું છે. અત્યારે તો એપલની સિઝન છે ને, એપલથી ભરેલું સરસ મજાનું ઝાડ છે. મનાલી, શિમલા, કાશ્મીર બાજુ જઈએ તો જોવા મળે છે. તો આપણને એપલ જોઈએ છે તો 2 ઓપ્શન છે આપણી પાસે. એક છે કે પથ્થર મારો તો એપલ નીચે પડે ને પછી આપણને મળે. બીજો જે છે ન્યૂટનના માથા પર પડ્યું હતું ને, એ યાદ આવી ગયું. તો બીજો એક ઓપ્શન છે આપણી પાસે કે આપણા માટે કોઈ ચડી જાય વૃક્ષ ઉપર અને એ તોડીને લઈ આવે. તો પહેલો જે છે ઓપ્શન, પથ્થર મારીને તમે તોડો અથવા તો પોતે પડી જાય તો શું થાય કે ધૂળ મિશ્રિત થઈ જશે, નીચે પડી જશે, તો કાંકરા નાના નાના એની અંદર ફસાઈ જશે. પરંતુ જો કોઈ ચડીને ગયું છે, આપણા માટે લઈ આવી રહ્યું છે, તો સરસ મજાના ઇન્ટેક્ટ ફ્રૂટ્સ જે છે, આપણને રસભરા ફળ છે, એ આપણને પ્રાપ્ત થશે. તો આ છે ગુરુ શિષ્ય પરંપરા, કે જ્યારે ગુરુ જે છે પરંપરામાંથી જ્ઞાન લઈ રહ્યા છો તો આજે કોઈ મિશ્ર નથી, અહીંયા કોઈ ધૂળ માટી મિશ્રિત નથી. અહીંયા તો ઇન્ટેક્ટ ફળ મળી રહ્યું છે તમને. શું કામ? કારણ કે આ ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન આવી રહ્યું છે, એટલા માટે ફળનું રસ જે છે એ પણ ઇન્ટેક્ટ હશે. ટોટલ શ્લોક 700 છે ભગવદ્ ગીતામાં, તો જેમાંથી ભગવાન કૃષ્ણ દ્વારા બોલવામાં આવેલા છે 574, અર્જુનજી દ્વારા 84, સંજયજી દ્વારા 41 અને ધૃતરાષ્ટ્ર માત્ર 1 શ્લોક બોલશે પહેલું. તો કુલ 18 અધ્યાય છે ને જેને પણ આપણે 3 ભાગોમાં વિભક્ત કરી છે. પહેલા 6 અધ્યાય કર્મયોગ ઉપર આધારિત છે. વચના જે 6 અધ્યાય છે એ ભક્તિ યોગ છે અને છેલ્લા 6 અધ્યાય છે એ જ્ઞાન યોગ. તો સેન્ડવિચનું ઉદાહરણ આપેલું છે. સેન્ડવિચમાં નીચે બ્રેડ છે, ઉપર બ્રેડ છે, વચમાં સ્ટફિંગ છે, વચમાં ચીઝ છે, વચમાં એની કહેવાય ને કે પેટીસ હોય છે ને, આપણે જે તમે બધા ચીઝ ગ્રીલ સેન્ડવિચ ખાતા હોય છે તો જે અંદર સ્ટફિંગ હોય છે એ એની વચમાં છે. સેમ વે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એ સેન્ટરમાં હોય છે. જેમાં આપણે પ્રિશિયસ કોઈ ઓર્નામેન્ટ છે, ઝવેરાત છે, દાગીના છે, તો આપણે જ્વેલરી બોક્સ ઉપર કવર છે, નીચે કવર છે ને એને સાચવીને રાખતા હોય છે. સેમ વે ભક્તિ યોગના અધ્યાય ખૂબ મહત્વના છે, એટલા માટે સાચવીને રાખેલા છે. ભગવદ્ ગીતામાં 5 વિષયોનું મુખ્યત્વે જ્ઞાન લેવા જઈ રહ્યા છીએ. ભગવાન, તો ભગવાન વિશેનું જ્ઞાન આમ તો day 1 થી જ લેતા હોય છે 18મા અધ્યાય સુધી, પણ એમાં પણ વિશેષ રૂપથી બીજા અધ્યાયમાં લઈશું પરિભાષા સાથે, જે પરાશર મુનિ આપી રહ્યા છે એની પરિભાષા સાથે. જીવ, તો જીવ એટલે આપણે બધા. તો આપણે બધા કોણ છીએ એના વિશેનું જ્ઞાન મુખ્યત્વે બીજા અધ્યાયમાં લેતા હોય છે કે આપણે આત્મા છીએ, શરીર નથી. પ્રકૃતિ વિશે પણ આમ ઘણી જગ્યાએ ભણતા હોય છે, ભણીએ છીએ ભગવદ્ ગીતામાં, પણ મુખ્યત્વે એક અધ્યાય જ આવશે 13મો, પ્રકૃતિ પુરુષ ચેતના, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગના. પછી કર્મના તો 2 આખા અધ્યાય છે. ત્રીજો અધ્યાય છે કર્મયોગ અને 5મો અધ્યાય કર્મયોગ એટલે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. તો કર્મને ખૂબ ડિટેલમાં ભણીશું. કાળ પણ 2 પ્રકાર, એક સમય અને એક મૃત્યુ, અંત થઈ જાય એ. તો બંને આપણે ભણીશું. 4થા અધ્યાયમાં કાળ સમયના રૂપમાં અને 11મા અધ્યાયમાં કાલ એટલે મૃત્યુના રૂપમાં ભણવાના છે. તો ભગવદ્ ગીતાને સમજવાની શરૂઆત કરીએ છીએ શ્રી રાધા ગોવિંદજીના આશીર્વાદ સાથે, જેનું નામ છે પહેલા અધ્યાયનું અર્જુન વિષાદ યોગ. આમ તો ભગવદ્ ગીતા સળંગ બોલાયેલી છે, આવું નથી કે ચલો અધ્યાય પહેલું પૂરું થયું, ગોવર્ધનનાથ કી જય, સત્યનારાયણ દેવ કી જય, એવું આપણે કરતા હોય છે ને, અધ્યાય પહેલું પૂરું, અધ્યાય બીજું પૂરું. તો એવું અહીંયા છે નહીં કે એક અધ્યાય પૂરો બીજો અધ્યાય ચાલુ. સળંગ બોલાયેલી હતી 45 મિનિટમાં.
અર્જુનજીને સમજાઈ ગયો, એમનો મોહ દૂર થઈ ગયો. પણ આપણે એ સારી રીતે સમજી શકીએ એના માટે વિષય અનુસાર એને ચેપ્ટરમાં ડિવાઈડ કરેલા છે, અધ્યાયમાં ડિવાઈડ કરેલા છે. તો પહેલા અધ્યાયનું નામ, એટલા માટે આચાર્યોના અલગ અલગ નામ હોઈ શકે. જેમ અમુક આચાર્યો અર્જુન વિષાદયોગ નામ આપે છે, તો શિલા પ્રભુપાદજી નામ આપી રહ્યા છે એનો કે કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર સૈન્યનું નિરીક્ષણ. બંને નામ સાચા છે. તો પહેલા અધ્યાયમાં આ બધું આપણે ભણવાના છીએ. આનું તમને જોઈએ તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. એક નોટ્સ બનાવીને રાખી લો એવું હું સજેસ્ટ કરીશ. કારણ કે કેવું છે કે આપણે સાંભળીશું ભૂલી જઈશું, થોડાક સમયમાં ભૂલી જવાય છે. પણ જો લખેલું હોય ને તો ક્યારે પણ ખોલો તમે તો યાદ આવી જાય છે કે અચ્છા આ મુદ્દા પર શું સાંભળ્યું હતું, બધું જ યાદ આવી જશે. તો પોઈન્ટ જે છે મુખ્ય એ નોટ ડાઉન અવશ્ય કરી શકો છો અને કરવું જ જોઈએ. તો ધૃતરાષ્ટ્રની પૂછપરછ સાથે અધ્યાયની શરૂઆત થાય છે. દુર્યોધનનો ભય, માનસિકતા 3 જણની અહીંયા જોવાના છે, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને અર્જુનજી. શંખનું ફૂંકાવું અર્જુનજીનું નિરીક્ષણ છે અને યુદ્ધ ન કરવાના જે અર્જુનજી કારણો આપી રહ્યા છે એ બધું આપણે જોવાના છીએ. તો એક જ દ્રશ્ય છે પરંતુ 3 જણની અલગ અલગ માનસિકતા ચાલી રહી છે. ધૃતરાષ્ટ્ર અહીંયા આપણને ભયમાં દેખાઈ રહ્યા છે, ચિંતામાં છે કે શું થશે હવે. તો જ્યારે દુર્યોધન એમના પુત્ર ક્રોધમાં દેખાઈ રહ્યા છે અને અર્જુનજી તો વિષાદ કરી રહ્યા છે કે યુદ્ધ કરવું જ નથી. શરૂઆત કરીએ પહેલા શ્લોક સાથે, પહેલા અધ્યાયનો પહેલા શ્લોક સાથે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવા મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો આમ પહેલા અધ્યાયમાં આપણે જોઈએ તો શરૂઆત છે, બેઝ છે, ખૂબ મહત્વનું છે, પરંતુ બેઝ છે અહીંયા, કારણ કે બેઝ છે. આમ જોવા જઈએ તો ભગવાનની એન્ટ્રી હજી થઈ નથી. તો આમ ભગવદ્ ગીતાનું જ્ઞાન જોવા જઈએ તો બીજા અધ્યાયથી શરૂ થશે, કારણ કે ભગવાન ત્યાં બોલશે. અહીંયા વધારે કંઈ બોલતા નથી, માત્ર 2 શબ્દો કહે છે કે આ જો આવું કહે છે. પરંતુ જ્ઞાન આપવાની જે શરૂઆત છે એ આવતાકાલના અધ્યાય એટલે બીજા અધ્યાયથી થવાની છે. પરંતુ એના પહેલા કહેવાય ને કે એક પૃષ્ઠભૂમિ તૈયાર થઈ રહી છે. તો નિરીક્ષણ ભાગ અને અર્જુનજી પણ પોતાનું મત રાખી રહ્યા છે. આ બધું આપણે સમજીશું. તો બેઝ પક્કો હોય, પાયો પક્કો હોય ને તો એના ઉપર તમે ગમે તેટલા મંજિલની ઇમારત છે એ બનાવી લો તો કોઈ ભય રહેતું નથી. તો આજે પહેલા દિવસમાં મળી રહ્યા છે તો પાયાને પક્કો કરી લો, તો પછી ગમે તેટલા અધ્યાય ભણશો તમે તો સારી રીતે અંદર ઉતરી જશે. તો શું કહી રહ્યા છે સંજયજીને ધૃતરાષ્ટ્ર પૂછી રહ્યા છે. અહીંયા શું પૂછી રહ્યા છે? તો હે સંજય, કુરુક્ષેત્રના તીર્થસ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? તો પહેલું જ અક્ષર છે ધર્મક્ષેત્રે. તો આ કુરુક્ષેત્રની ભૂમિ શું કામ ધર્મક્ષેત્ર? કારણ કે એમના પૂર્વજોએ ઘણા બધા તપ અહીંયા કર્યા હતા. તો દિવ્ય ભૂમિ છે, એમના પૂર્વજોએ ઘણા તપ કર્યા છે. તો એ ભૂમિને એવો આશીર્વાદ બનેલું છે કે આ ભૂમિ ઉપર ધર્મથી રિલેટેડ સંબંધિત જે કંઈ કાર્ય થશે તો એમાં વિજય અવશ્ય પ્રાપ્ત થશે. અને એને તો ખબર છે એના જે પુત્રો છે એ તો ધર્મના પક્ષમાં નથી, એ તો વિધર્મીઓ છે, ખબર છે એને, એટલા માટે ભય છે એના મનમાં. એટલે પૂછે છે કે આ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે અને યુદ્ધની ઈચ્છા, અરે ભેગા થયા છે યુદ્ધની ઈચ્છાથી, પોતે જ કહી રહ્યા છે. તો યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા છે તો યુદ્ધ જ થશે ને, થોડી ને કઈ જમણવાર થશે. પણ પૂછી રહ્યા છે. ને બીજું શું? તો ડિફરન્શિએટ કરી રહ્યા છે. મામકા પાંડવા છે, તો રાજા છે, રાજાનું કાર્ય શું છે? આમ પણ ભૌતિક જગતમાં આજના યુગમાં પણ જોઈએ, કલયુગમાં, તો કોઈ નાના ભાઈનો નિધન થઈ જાય તો એના જે પુત્રો છે એની સાચવણી કોણ કરે છે? તો ઘરના જે વડીલો હોય છે એ કરતા હોય છે. તો એમનું કાર્ય જ કર્તવ્ય જ હોય છે. પરંતુ અહીંયા જોવા જઈએ તો રાજા પણ છે, આમ તો કાર્યકારી રાજા હતા આમ તો જોવા જઈએ તો, કારણ કે રાજા તો પાંડુ રાજા હતા, એમના નાના ભાઈ. પરંતુ શું કરી રહ્યા છે? તો એમનું તો એઝ અ રાજા કહો તો એઝ અ કહેવાય ને કે મોટા પાપા તરીકે પણ કર્તવ્ય છે ને કે નાના ભાઈના જે બાળકો છે એની સંભાળે. પણ અહીંયા ડિફરન્શિએટ કરી રહ્યા છે. દૂધ છે તો દૂધમાં તમે સાકર ભેળો તો સરસ મજાની મીઠાઈ ખીર બની જશે, દૂધપાક બની જશે. પરંતુ એ તો લીંબુ નીચડવાનું કાર્ય કરી રહ્યા છે. જે ધૃતરાષ્ટ્ર છે અલગ કરી રહ્યા છે. બધા જ કૌરવો છે આમ જોવા જઈએ તો, કારણ કે કુરુવંશના છે. પરંતુ કે છે મામકા અને પાંડવા, તો અરે પાંડવને જુદા પાડી રહ્યા છે. તો કેવી રીતે જોઈ રહ્યા છે એનો આન્સર ચેટ બોક્સમાં આપો કે યુદ્ધ ભૂમિ પર શું થઈ રહ્યું છે એ ધૃતરાષ્ટ્રને કેવી રીતે ખબર પડી રહી છે? ચેટ બોક્સમાં આન્સર લખો, હું વાંચીશ. ધૃતરાષ્ટ્રની માનસિકતા એક તો શંકાસ્પદ છે, શંકા મનમાં છે, ડાઉટ છે, કારણ કે ધર્મક્ષેત્ર છે એટલા માટે. ભયભીત છે કારણ કે
ભેદભાવ કરે, આસક્તિ ખૂબ છે ને અહીંયા પુત્રો પ્રત્યે, આસક્તિના કારણે ભેદભાવ છે અને ભયભીત થઈ રહ્યા છે, પક્ષપાતી છે અહીંયા જે ધૃતરાષ્ટ્ર છે. શું કામ? તો હું અને મારું મારું આપણે કહીને આઈ મી અને માયસેલ્ફ. તો ધૃતરાષ્ટ્ર સાથે અહીંયા જે પ્રશ્ન છે, નાના નાના પ્રશ્નો હવે આવવાના છે, તો હું તમને વિનંતી કરીશ કે ચેટ બોક્સમાં લખતા જાઓ એના આન્સર. તો તમારા આન્સર બીજા પણ વાંચશે તો એમના પણ કોન્સેપ્ટ ક્લિયર થતા જશે અને તમારા પોતાના પણ તમને પણ સારું લાગશે કે અમે પણ કંઈક કોન્ટ્રીબ્યુશન કર્યું ભગવદ્ ગીતાના વર્ગમાં. આસક્તિ અને સ્નેહ વચ્ચે તફાવત શું છે એ તમારે જણાવવાનું છે અહીંયા ચેટ બોક્સમાં. અને આ તો ખૂબ મહત્વનું પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે કે ધૃતરાષ્ટ્રની માનસિકતા સાથે આપણી પોતાની માનસિકતાની સરખામણી કરો. દુર્યોધન અને ધૃતરાષ્ટ્રની. મૃણાલીજી લખી રહ્યા છે સ્વાર્થ છે. જી ધન્યવાદ. દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર સાથે આપણે કઈ આનાથી અલગ છે નહીં. આપણે પણ દિવસભર હું અને મારું મારું આઈ મી માયસેલ્ફ, બસ મારું બળ તો મારી જ આજુબાજુ, હું સેન્ટરમાં છું અને બસ મારી જ આજુબાજુ આખી દુનિયા ફરે, એવી જ આપણી માનસિકતા છે. તો કોઈ ધૃતરાષ્ટ્ર કરતા અલગ છે નહીં. અસંતોષ અને અધર્મ વચ્ચેનો સંબંધ લખો. આનો પણ આન્સર લખી શકો છો ઝૂમમાં. રિપલજી લખી છે સ્નેહ બધા માટે હોવો જોઈએ. હા, આસક્તિ કોઈના માટે ન હોવી જોઈએ. ઓકે, દીપાલીજી લખી છે સ્વાર્થ છે. તો જો યોગ્ય રીતે યુધિષ્ઠિરને સિંહાસન સોંપી દીધું હોત તો પરિણામ શું આવ્યું હોત? અનમ્યુટ કરીને હવે આન્સર બોલી શકશો તમે. બોલો. ધૃતરાષ્ટ્ર એ જો સિંહાસન આપી દીધું હોત, કારણ કે રાજા તો એમના પિતા હતા અને આમ પણ મોટા તો યુધિષ્ઠિરજી છે, તો એમને જો આપી દીધું હોત. જી હરે કૃષ્ણ. હા, કોણ આન્સર આપી રહ્યા છે? નીલમજી નો હેન્ડરેસ છે ને. ચલો હેન્ડરેસ વાળાને આપણે પહેલો ચાન્સ આપીએ. નીલમજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનમ્યુટ નથી કરી શકતા કે એવું કઈ છે? હરે કૃષ્ણ. જી માતાજી, બોલો બોલો. હા, તો યુદ્ધ જ ન થાત. તેને તો યુદ્ધ ન થાત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. કે યુદ્ધ જ ના થયું હોત, આ મહાભારત જ ના થયું હોત, આપી દીધું હોત તો. ધન્યવાદ. પશ્યિદાંબાનું પુત્રણામાચાર્ય મહતીમ ચ મુમ યોગામ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હરે કૃષ્ણ. એમાં ઓડિબલ મારો અવાજ આવે છે? હા માતાજી, આવે છે અવાજ. હા માતાજી આવે છે. તો એડમિન કો-હોસ્ટ વિનંતી કરી આન્સર આપી રહ્યા છે. આઈ થિંક માતાજી બ્રેક થાય છે, મને કઈ ક્લિયર નથી. હા માતાજી આન્સર આપે છે નીલમ માતાજી, પણ એમનો વોઇસ ક્લિયર નથી. હા, નેટવર્ક ઇશ્યુ છે તમારું માતા, એ તો મને ક્લિયર નથી આવી રહ્યું. જી. તો દુર્યોધન અહીંયા પોતાના ગુરુ પાસે ગયા છે ને શું કહી રહ્યા છે? હે મારા ગુરુ, જુઓ પાંડુના પુત્રોની મોટી સેના કોણે કરી છે? કોણ સેનાપતિ છે પાંડવોના? તો કહે છે દ્રુપદ પુત્ર. કોણ હતા દ્રુપદ પુત્ર? બોલો તો, નામ શું હતું દ્રુપદ પુત્રનું? જી, જે દ્રૌપદીજીના ભાઈ છે દ્રષ્ટદ્યુમ્ન. તો એમણે જો એ સેનાપતિ છે પાંડવોના, ને કેટલી સારી રીતે ગોઠવણી કરી છે. તો જો દુર્યોધનને એવું હતું કે અજ્ઞાતવાસમાંથી વનવાસમાંથી તો અત્યારે આવ્યા છે, રાજ્યમાં પણ નથી, તો 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ, હવે કોણ એમનો સાથ આપશે? તો પોતે તો 11 અક્ષોહિણી સેના ભેગી કરીને લઈ આવ્યો દુર્યોધન. એને લાગ્યું કે પહેલા જ દિવસે યુદ્ધ સમાપ્ત થઈ જશે, કારણ કે સાથ જ કોણ આપશે એમનું? પરંતુ બીજા પક્ષમાં તો 7 અક્ષોહિણી સેના હતી. હવે અક્ષોહિણી સેનામાં કેટલા પાયદળ છે, કેટલા રથી મહારથી છે, આપણે લેવલ 2 માં ડિટેલમાં ભણતા હોય છે. તો એ સમય પણ યુધિષ્ઠિર મહારાજ તો 7 અક્ષોહિણી સેના લઈ આવ્યા, અને એમાં પણ એમના જે સેનાપતિ છે ધૃષ્ટદ્યુમ્ન તો ખૂબ કુશળતાપૂર્વક લઈ આવ્યા છે ગોઠવણી કરીને સેનાની. તો એટલા માટે અહીંયા મેણું મારી રહ્યા છે દુર્યોધન જે છે પોતાના ગુરુનું. એ શું કામ? તો આના પાછળ આખી મોટી ખૂબ સરસ મજાની સ્ટોરી છે, લેવલ 2 માં ડિટેલમાં લઈશું. અહીંયા આટલું સમજીએ કે ગુરુકુળમાં ભણતા હતા, નાના હતા ત્યારે દ્રુપદજી અને ગુરુ દ્રોણાચાર્યજી. અને એક સમય ઘટના બની કે ગુરુ દ્રોણાચાર્યજી ની સહાયતા કરી હતી. દ્રુપદ મહારાજે
દ્રુપદ મહારાજની સહાયતા કરી હતી ગુરુ દ્રોણે, એમની રક્ષા કરી હતી. એ સમયે વચન આપ્યું હતું, દ્રુપદ મહારાજે કીધું હતું કે હું તો મોટો થઈને રાજા બનીશ, તો એ સમયે મારું અડધું રાજ્ય તને આપી દઈશ. અને જયારે મોટા થઈ ગયા, એમનું બાળક થયું અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યનું. અને એમની પરિસ્થિતિ કઈ વધારે સારી નહોતી, કારણ કે બ્રાહ્મણ બધું એકઠું કરીને રાખતા નહોતા. તેમણે જોયું કે દૂધ પણ નહોતું એમના બાળક માટે, અને ચોખાનું લોટ એમના મોઢા પર લાગેલું છે, તો એમને ખૂબ ખોટું લાગ્યું ને પોતાના મિત્ર પાસે ગયા ગાયની માગણી કરવા. અને એ તો બધા હસતા હતા કે આવું મિત્ર છે અમારા રાજાનું. અને એ દ્રુપદને પણ ઓડ લાગ્યું, કીધું કે અરે મિત્ર બનીને નહીં, જો તું ભિક્ષુક બનીને આવે તો તને હું આપું. અને આ વાતથી જે દ્રોણાચાર્ય છે એમને પણ ખોટું લાગ્યું, અને એ વિચાર કરે છે મનમાં કે મારી શિક્ષાથી હું એવો શિષ્ય તૈયાર કરીશ કે જે એને બંદી બનાવીને લઈ આવે. અને પછી જયારે શિક્ષણ આપે છે પાંડવો અને કૌરવોને, અને પછી ગુરુ દક્ષિણામાં આ જ માંગે છે કે તમે દ્રુપદને બંદી બનાવીને લઈ આવો. પહેલા તો દુર્યોધન ગયું બધા ભાઈઓ સાથે, એ પોતે જ બંદી બની ગયું, કારણ કે દ્રુપદ રાજા પણ કોઈ સાધારણ નહોતા. પછી અર્જુનજી પાંડવો જાય છે, અને અર્જુનજી તો એટલા કુશળ છે કે એમને પરાસ્ત કરે છે, દુર્યોધનને છોડાવે છે, બંદી બનાવીને લઈ આવે છે. એ સમય જયારે અપમાનિત ફીલ કરે છે દ્રુપદ રાજા, તો એ સમય પછી કારણ કે એમને છોડી દેવામાં આવ્યું. હવે ક્ષત્રિયને તમે પરાસ્ત કરીને એમને મારી નાખો તો કોઈ વાત નહીં, પરંતુ આવી રીતે જયારે અપમાનિત કરવામાં આવે, અડધું રાજ્ય એમને આપવામાં આવ્યું, તો એમને લાગ્યું કે મારા સાથે ખૂબ ખોટું થયું. અને એ જાય છે બ્રાહ્મણો પાસે ને કહે છે કે મને પુત્ર અપાવી દો. અને બ્રાહ્મણો જયારે યજ્ઞ દ્વારા, પહેલો તો યાજ્ઞસેની દ્રૌપદીજી આવ્યા, અને પછી દ્રુપદ આવ્યા છે, ધૃષ્ટદ્યુમ્ન એવી રીતે આવ્યા છે. જન્મ જ એમનું થયું છે કે દ્રોણાચાર્યને મારવા માટે. તો એટલા માટે હવે મેણું મારે છે કે તમને ખબર હતી કે તમને મારશે તો પણ તમે એની શિષ્ય બનાવ્યા. તો વિચાર કરો પહેલાના બ્રાહ્મણોની કેવી માનસિકતા હતી, કેટલા વિશાળ હૃદયના એ હતા. ખબર હતી કે મૃત્યુ પોતાને મારવા માટે, પ્રાણ હણવા માટે જન્મ થયો છે, તો પણ આટલું બધું જ્ઞાન જે કૌરવોને પાંડવોને આપ્યું, પોતાના પુત્ર અશ્વત્થામાને આપ્યું, એટલું જ જ્ઞાન આપ્યું અહીંયા ધૃષ્ટદ્યુમ્નને. તો અહીંયા દુર્યોધનના રાજકીય વર્તનનું વિશ્લેષણ છે કે કેવી રીતે મુત્સદ્દીગીરી એની, કે કેવી રીતે આપણે અત્યારે કીધું ને કે મહારાષ્ટ્રમાં તો ઇલેક્શનનું માહોલ છે બધી જગ્યાએ, રાજનીતિ કેવી થતી હોય છે બધી જગ્યાએ, તમને બધાને ખ્યાલ છે. તો એવી જ રીતે રાજનીતિમાં કેવી રીતે કુશળ હતું દુર્યોધન, એને સમજવા થોડાક પોઈન્ટ છે જે લેવલ 2 માં આપણે ચર્ચા કરીશું. કે જેવા શબ્દો સાથે પ્રયોગ કરી રહ્યો છે, જેવી રીતે બોલાવી રહ્યો છે બધાને, એ ઉપરથી ખબર પડે છે કે કેટલો એ મોટો રાજનેતા છે. કહે છે કે જે ગુરુ દ્રોણાચાર્ય છે એમને અને પછી ભીષ્મ પિતામહ બંનેને ખોટું પણ ના લાગે. અને એ હવે જે પેલા ભૂલ કરી, કઈ ભૂલ, તો જયારે દ્રૌપદીજીનો ચીરહરણ થઈ રહ્યો હતો એ સમયે જયારે સોફ્ટ કોર્નર બતાવી રહ્યા હતા ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ, એ હવે ના બતાવે અને અહીંયા આ પક્ષમાં જ યુદ્ધમાં ધ્યાન આપે વધારે. એટલા માટે એમને અલગ અલગ કહે છે કે જો તમારો પુત્ર પણ અહીંયા છે, અશ્વત્થામા પણ છે, મોટા મોટા યોદ્ધા પણ આપણી સમક્ષ છે. તો આવી રીતે અલગ અલગ જે કહેવાય ને કે વચનો દ્વારા એ ગુરુ સમક્ષ વાતચીત કરી રહ્યો છે, જેના દ્વારા ખબર પડે છે કે કેટલો આ રાજનીતિમાં કુશળ છે. તો 6 પ્રકાર હવે થાય ને કે પાપી જો કર્મ કરે તો એને મારી શકાય કે નહીં, તો શાસ્ત્રો શું કહે છે એના વિશે? તો 6 પ્રકારના આતતાઈઓ શાસ્ત્રો કહે છે કે અવશ્ય એને મારી શકાય છે, કોઈ પાપ નહીં, કોઈ દોષ નહીં. તો કયા કયા છે? તો પહેલું જે ઝેર આપે છે. તો આ બધા 6 પ્રકારથી દુર્યોધન અને બધા જ કૌરવો જે છે એ બધી જ પ્રકારે આતતાઈ હતા, તો એમને મારવામાં કોઈ પાપનો ભય નથી. તો નાના હતા ત્યારે ઝેરી લાડુ ખવડાવી દીધા હતા. પછી આગ લગાડનાર જે છે, તો લાક્ષાગ્રહ વાળી ઘટના, તો બધાને મારવાનો પ્રયત્ન કર્યો, એમાં તો માતા કુંતી હતા. ને ઘાતક હત્યારાથી હુમલો કરવો તો વારંવાર કરતા હતા હુમલો. અને જે લાક્ષાગ્રહ વાળી ઘટના છે અને ચતુરાઈથી મારવાનો પ્રયત્ન કરવો વારંવાર કરેલું છે. ચોર જો કોઈ ચોરી કરે તો શકુની જે કરી રહ્યા હતા એ છેતરપિંડી કરી રહ્યા હતા દ્યુત ક્રીડામાં, તો બધી સંપત્તિ લૂંટી લીધી ને, તો ચોર પણ હતા. અને બીજાની જમીન ઉપર કબજો કરવો, તો કૌરવોની જે જમીન હતી ઇન્દ્રપ્રસ્થ આખી નગરીને એ કબજામાં લઈ લીધી હતી. બીજાની પતિનું અપહરણ કરવું અથવા તો અપમાનિત કરવું, તો આવી બધી જયારે આ દ્યુત ક્રીડામાં તો જે કર્યું વસ્ત્ર હરણ કરીને ખૂબ અપમાનિત કર્યું, અને પછી અપહરણ કરવાનો પણ પ્રયત્ન એકવાર જેમની બેન છે કૌરવોની દુશ્શાલા, એમના જે પતિ છે જયદ્રથ,
એમણે જ્યારે વનવાસમાં હતા ત્યારે દ્રૌપદીજીનું અપહરણ કરવાનું પણ પ્રયત્ન કર્યું હતું. તો 6 પ્રકાર શાસ્ત્રો કહે છે, એ 6 પ્રકારના આતતાયીને તમે મારી શકો છો, કોઈ હાનિ નથી. પણ હા, આ શાસ્ત્રોની રીતે સમજી રહ્યા છે. આપણે જે દેશમાં છીએ તો સંવિધાનને અવશ્ય માનવું જોઈએ. આપણા સંવિધાનમાં આ છૂટ નથી, તો સમજવા માટે આપણે ભણી રહ્યા છીએ. તો હવે શંખઘોષ, શંખનાદ, અલગ અલગ પ્રકારના શંખો ફૂંકાઈ રહ્યા છે. ખળભળાટ મચી ગયો અને આકાશ અને પૃથ્વી બંને કંપન પામી રહ્યા છે. તો પહેલા તો આ પક્ષમાં જયારે થયું, પિતામહ ભીષ્મ શંખ વગાડી રહ્યા છે, એ પક્ષમાં થયું, તો બીજા પક્ષને કોઈ વધારે આના દ્વારા કહેવાય ને કે એમને કોઈ ફેર પડ્યું નહીં. પરંતુ જ્યારે પાંડવોના પક્ષમાંથી દિવ્ય શંખો ફૂંકાઈ રહ્યા છે, દિવ્ય નાદ થઈ રહ્યો છે, બધાના શંખોનું ઉલ્લેખ છે. શ્લોકો તમે વાંચો આગળ, ખૂબ સુંદર સુંદર નામ છે, ઉલ્લેખ છે, બધું ડિટેલમાં. અવશ્ય ભગવદ્ ગીતા વાંચશો તમે. તો અહીંયાના જે પક્ષ છે એટલે કૌરવોના હૃદયમાં તો કહેવાય કે હૃદય એમના તો બેસી ગયા, કહેવાય ને કે હાર્ટ અટેક જેવી પરિસ્થિતિ અહીંયા તો બધાની થઈ ગઈ, કારણ કે દિવ્ય શંખો ફૂંકાઈ રહ્યા છે. તો આપણને બધાને જ ખ્યાલ છે કે જીત જે છે એ પાંડવોની થઈ છે અંતમાં, અને હાર જે છે એ કૌરવોની થઈ છે. પરંતુ કારણ કયા કયા છે તો એ આપણે જોઈએ. જેને ખ્યાલ હોય ઝૂમ ચેટમાં લખી શકો છો. તો આમ 9 કારણ મુખ્ય છે. એક તો ધર્મ ક્ષેત્ર હતું, જેમ કીધું ને કે ધર્મનું પ્રભાવ, પૂર્વજોએ જે યજ્ઞ દાન તપ કર્યા હતા એ ભૂમિ ઉપર, તો એના પ્રભાવ ખાતર દેવતાઓએ આશીષ આપ્યા હતા કે જે કોઈ પણ ધર્મથી રિલેટેડ કાર્ય કરશે એને અવશ્ય વિજય મળશે, એને સ્વર્ગ અવશ્ય મળશે. પછી દિવ્ય રથ છે, અગ્નિદેવ દ્વારા આપવામાં આવેલું. કપિધ્વજ, હનુમાનજી સ્વયં જ્યાં વિરાજમાન છે. તો તુમ રક્ષક કાહુ કો ડરનો, અહીંયા હનુમાનજી છે કપિધ્વજમાં. શંખનાદ છે, પ્રભુ શ્રી રામથી જુદા રહી શકતા નથી હનુમાનજી. તો પ્રભુ શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે, કઈ જુદા છે નહીં, ભગવત તત્વ સમાન છે. તો શંખના દિવ્ય શંખો જયારે ફૂંકાયા છે, ભગવાનનો શંખનું નામ જણાવી દો. ચલો, ભગવાનના શંખનું નામ જણાવી દો. બધાના શંખના નામનો ઉલ્લેખ છે આમ તો. હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ માતાજી. પંચજન્ય શંખ. હા, પાંચજન્ય શંખ. તો વિનંતી કરીશ કે હેન્ડ રેઝ કરવાની આપણે ટેવ પાડીશું. ત્યક્ત ગાંડીવ ધનુષ, ગાંડીવ ધનુષ છે, પશુપતાસ્ત્ર, એવા દિવ્ય જે અસ્ત્રો છે અર્જુનજી પાસે. પછી ત્યક્ત જીવિતા કોની, તો દુર્યોધનની. દુર્યોધને જે કીધું કે જો પોતાના ગુરુને કહે છે મારા માટે આ બધા જ પોતાના પ્રાણ આપવા માટે તૈયાર છે, તો ત્યક્ત જીવિતા કહેવાય કે નેગેટિવ પ્રિડિક્શન. એટલે આપણે કહીએ ને કે વાસ્તુ કહે છે તથાસ્તુ, તો શુભ શુભ બોલો, સારું બોલો, કહીએ છીએ કે નહીં. તો આપણે પણ આજથી આપણે એક સંકલ્પ લઈ લઈશું કે જ્યારે બોલીશું સારું જ બોલીશું. તો ત્યક્ત જીવિતા દુર્યોધનની અહીંયા એક કારણ બની ગઈ કે પાંડવોના યુદ્ધ જીતવાની. મોક્ષદા એકાદશી, થોડા લાસ્ટ મંથમાં જે એકાદશી આપણે બધાએ ઉજવી હતી, મોક્ષદા એકાદશી. લાસ્ટ આપણું L1 હતું કે L2 હતું? મોક્ષદા એકાદશીના સમયે આઈ થિંક L2 ક્લાસ ચાલુ હતું આપણું. ભાગ્યલક્ષ્મી જી માતાજી, L2 હતું ને? યસ. હા, L2 ની શરૂઆત થઈ હતી એ દિવસે, એવું કંઈક હતું મોક્ષદા એકાદશી. અને અત્યારે પણ ગઈકાલે જ એકાદશી ગઈ છે, વૈકુંઠ એકાદશી. અને આજે આપણે શરૂઆત કરી ક્લાસની. ભાગ્યની લક્ષ્મી, લક્ષ્મીજી પોતે અહીંયા, જ્યાં લક્ષ્મીજી પોતાના સ્વામી કરતા અલગ રહી શકતી નથી, તો જ્યાં કૃષ્ણ પોતે વિરાજમાન છે તો એ પણ ત્યાં વિરાજમાન છે. ઋષિકેશ, અરે બધાની ઇન્દ્રિયોને જે દોરવણી આપે છે એવા ઋષિકેશ પોતે જ, ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ્યાં હાજર છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય અવશ્ય હોય છે. તો વિજય જે છે એ ભીડથી નથી આવતું, વિજય જે છે એ કૃષ્ણથી આવે છે. તો કૃષ્ણ તમારા પક્ષમાં છે કે નહીં એ જોવું વધારે. ભલે ને આખી દુનિયા આપણો સાથ છોડી રહી છે, પણ કૃષ્ણ આપણી સાથે છે કે નહીં. કૃષ્ણનો જો સાથ હશે તો અવશ્ય વિજય આપણું થશે. તો અર્જુનજીને જે કઈ વિષાદ થઈ રહ્યો છે, તો અલગ અલગ લક્ષણો એમને થઈ રહ્યા છે. અંગોમાં કંપન, મોઢું સુકાઈ રહ્યું છે, આખું શરીર ધ્રુજારી થઈ રહી છે. આપણે કહીએ ને કે મારા તો હાથ પગ ધ્રુજે છે, રૂવાણા ઉભા થઈ રહ્યા છે. આ બધા જ લક્ષણો, હાથમાંથી તો ગાંડીવ સરી રહ્યું છે, ઉભા નથી રહી શકતા, બેસી ગયા છે, આમ ત્વચામાં બળતરા થઈ રહી છે. આ બધા જ લક્ષણ છે તણાવના અને વિષાદના અર્જુનજીને થઈ રહ્યા છે. તો 5 કારણો અર્જુનજી આપી રહ્યા છે મુખ્ય યુદ્ધ ન કરવાનું. તો આજના અધ્યાયમાં 4 કારણો છે, અને આવતીકાલનો જે અધ્યાય છે બીજો અધ્યાય, ત્યાં 5મું કારણ હોય છે. આજના અધ્યાયનું પહેલું કારણ જોઈએ તો કરુણા. અર્જુનજી જે છે એ કહે છે કે હે મારા પ્રિય કૃષ્ણ, તો તમે શું કામ મને, આ બધા જે છે તો મારા જ મિત્રો છે, મારા સંબંધીઓ છે, તે જો તો ખરા પિતામહ ભીષ્મ કેટલો સ્નેહ કરે છે મને, મારા દાદાની જગ્યાએ સ્નેહ કરે છે.
અને અહીં ગુરુ દ્રોણાચાર્ય જેમને શસ્ત્ર ઉપાડતા શીખડાવ્યું છે એમની સમક્ષ હું શસ્ત્ર ઉપાડું, આ શું વાત થઈ કૃષ્ણ? તો આવી લડાયક ભાવનામાં હાજર જોઈને મને તો લાગે છે કે મારા શરીરના અંગો કપી રહ્યા છે ને મારું મોઢું સુકાઈ રહ્યું છે. તો અહીંયા દુઃખ થઈ રહ્યું છે, વિષાદ. કારણ પેલું જે કારણ આપી રહ્યા છે કરુણા, ભક્તોમાં કરુણા હોય છે, દયા હોય છે. તો એટલા માટે એમને ખ્યાલ હતું કે મારા જ પક્ષ નહીં, બંને પક્ષમાં જીવહાનિ થવાની છે. અને લગભગ કહેવાય કે કરોડોની સંખ્યામાં 68 કરોડ જેવી સંખ્યા આપવામાં આવે છે કે આટલી સંખ્યામાં જીવહાનિ આ યુદ્ધના પરિણામ સ્વરૂપ થવાની હતી. તો એમની કરુણા છે, કોઈ આનંદ નથી. તો આપણે પણ કહેતા હોય છે કે નહીં, હવે સામેના પક્ષમાં કોઈ રહેશે નહીં, અમારા સંબંધીઓ છે, પણ કંઈક આપણે કરીએ ને, કંઈક અચીવમેન્ટ હોય તો આપણે બધાની સાથે શેર કરતા હોય છે, તો આપણે આનંદ થાય છે. જેમ વાત કરી કે સર્ટિફિકેટ તમને કોઈ મળ્યું તો તમે શું કરો છો કે બધાને બતાવો છો ને, અરે જો આ સર્ટિફિકેટ મળ્યું છે, તો આપણને આનંદ થાય છે કોઈ અચીવમેન્ટ બતાવવા. તો આપણે કહીએ છીએ કે નહીં, અસલી મજા સબકે સાથે. સેમ વે અર્જુનજીને પણ છે કે અરે કોઈ રહેશે જ નહીં તો કોની સાથે સેલિબ્રેટ કરીશું, કોને બતાવીશું કે પ્રાપ્ત કરી લીધું રાજ્ય? તો અરે કૃષ્ણ કોઈ મજા છે નહીં. પછી કહે છે કે પાપનો ભય, અરે કોઈને મારવું તો પાપ કહેવાય છે, અને એ લોકોની તો બુદ્ધિ છે ફરી ગઈ છે, અમે પણ એવું જ કાર્ય કરીએ તો શું ફરક રહેશે? એવું અર્જુનજીનો એક આ પણ છે કે કહે છે કે તમે કોણ છો? તો કહી રહ્યા છે માધવ. તો અલગ અલગ નામથી અર્જુનજી છે કૃષ્ણને, ભગવાન કૃષ્ણને સંબોધી રહ્યા છે, જેનો શ્લોક મુજબ અલગ અલગ અર્થ થાય છે. આચાર્ય આપણને સમજાવે છે શું કામ માધવ. એ તમે માધવ છો, તમે લક્ષ્મીના પતિના સ્વામી છો, એટલે કે છે માધવ. તો તમે ભાગ્યની લક્ષ્મીના પતિ છો અને તમે જ મને જીવહાનિ માટે પ્રેરી રહ્યા છો માધવ. પછી કૌટુંબિક પરંપરાનો નાશ. તો રાજવંશના વિનાશ સાથે શાશ્વત કુટુંબ પરંપરાનો નાશ થશે. જો વડીલો જ નહીં રહે, પુરુષો જ નહીં રહે, તો જે આપણે કહીએ ને આઈક્યુ, એસક્યુ એવું કહેતા હોય છે, તો એવી રીતે એક ઈક્યુ હોય છે. તો સ્ત્રીઓ જે છે, સ્ત્રીઓની અંદર કહેવાય કે આઈક્યુ તો છે જ, એની સાથે સાથે ઈક્યુ એટલે ઇમોશનલ ક્વેશ્ચન વધારે હોય છે. તો જલ્દીથી એ કોઈને પણ વાતમાં આવી જાય, ઇમોશનલી આમ સ્ટ્રોંગ પણ હોય છે અને જલ્દી ભાવનામાં આવી પણ જાય છે. તો આના લીધે આગળ જઈને કોઈને બહેલાવી ફોસલાવી ન લે. તો આવી રીતે વર્ણશંકર પ્રજાનું છે એ ઉત્પત્તિ થઈ જશે. હવે કોણ સમજાવશે? વડીલો નથી તો કેવી રીતે પિંડદાન કરવાનું, કેવી રીતે આગળ પરંપરા વધારવાની? તો કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે. આ એક કારણે આખરી જે કારણ આપી રહ્યા છે બીજા અધ્યાયની શરૂઆતમાં છે એ છે અનિર્ણાયકતા. તો મને એ જ નથી ખબર પડી રહી હે કૃષ્ણ કે અમે જીતી લઈશું તો વધારે સારું ગણાશે કે એ અમને જીતી લે તો એ વધારે સારું કહેવાશે. તો આપણે કહીએ ને કે કન્ફ્યુઝન હે સોલ્યુશન કુછ મિલા નહીં. અહીંયા આવી પરિસ્થિતિમાં અર્જુનજી અત્યારે છે. 5 કારણો, એનું સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આવતીકાલના અધ્યાયની શરૂઆત જ આ પ્રશ્ન સાથે હું કરવાની છું. તો 5 કારણો જે અર્જુનજી આપી રહ્યા છે યુદ્ધ ન કરવાના. અને આની સાથે આપણો જે પહેલો અધ્યાય છે, ક્ષમા કરજો કે વધારે સમય જતું રહ્યું છે, આ પૂર્ણ થઈ રહ્યું છે. તમારા બધા જ વૈષ્ણવ વૃંદનો આભાર વ્યક્ત કરું છું વૈષ્ણવ પ્રણામ મંત્રો સાથે. હું મારી વાણીને પણ વિરામ આપું છું. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુ ઉદેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી પ્રભુજીને મેસેજ મોકલાવી દો, કોલ કરીને રેકોર્ડિંગ સ્ટોપ કરીને. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. કોણ છે અહીંયા અવેલેબલ? મારી એડમિન હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હા હરે કૃષ્ણ માતાજી. હા, પ્રભુજીને કોલ કરી દો, રેકોર્ડિંગ સ્ટોપ કરી દે. ઓકે, હરે હા. કૃષ્ણ. હરે કૃષ્ણ. ચલો, હવે બધાને વિનંતી કરીશ કે હરે તમારા કૃષ્ણ. કેમેરા છે એ સ્વિચ ઓન કરી દો, તો તમારા બધાના દર્શન મને પણ થઈ શકે. અને જેને જેને સંભવ છે એ જરૂરથી ચેટ બોક્સમાં પોતાનું નાનકડું પરિચય લખી દો, કારણ કે મેં મારું પરિચય તમને આપી દીધું, એડમિન કોર્સનો તમને મળી ગયો, પણ હું તો તમને ઓળખતી નથી, હું તમને ઓળખું. તો નામ તમારું, તમારા સિટીનું નામ કે ક્યાંથી તમે છો અને શું કરો છો એ જણાવું તો એક વર્ડમાં નાનકડું એવું પરિચય અહીંયા લખી શકો છો ચેટ બોક્સ. હરે કૃષ્ણ.
તો જેના જેના કેમેરાસ ઓન છે એમને જોઈ શકું છું. એમને વાત કરીએ આપણે. બલદેવ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાવિન સિંહ પ્રભુજી, ક્યાંથી છો તમે ભાવિન પ્રભુજી? જામનગર. ખૂબ સરસ. દીપાલી માતાજી, હરે કૃષ્ણ. તમે ક્યાંથી છો? હરે કૃષ્ણ માતાજી. જી. હા, કોલ રિસીવ નથી થતું પ્રભુજી. અચ્છા, તો તમારાથી સ્ટોપ નહીં થઈ શકે? નહીં થાય. એમના ડિવાઇસમાં છે ને. ઓકે.